સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે કહી દો. યસ. ચાલો, કાલે આપણે સંસદની કંઈક વાત કરતા હતા. સંસદ વિશે આજે પાછું આગળ વધી ગઈ. કાલે થોડુંક મૂક્યું હતું સંસદમાં. ચાલો થોડીક પાછો રિવિઝન કરી લઈએ સંસદમાં. સંસદમાં અંગનો સમાસ થાય તો રાષ્ટ્રપતિ, કે અનુચ્છેદ 52 મુજબ બંધારણીય પદ ધરાવે છે. ત્યાર પછી લોકસભા અને રાજ્યસભા. અને રાજ્યસભા. સંસદની રચના છે અનુચ્છેદ 79 મુજબ થયેલી છે. ત્યારે રાજ્યસભાની રચના અનુચ્છેદ 80 મુજબ. એવી રીતે લોકસભાની રચના અનુચ્છેદ 81 મુજબ. આ ખાસ યાદ રાખજો, ગઈ બિનસચિવાલય એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. સંસદની રચના નીચેનામાંથી બંધારણના કયા જોગવાઈ મુજબ થયેલી છે? 79. લોકસભા રાજ્યસભાનું પૂછી શકાય છે, બરાબર. ખાસ યાદ રાખજો. રાજ્યસભા શું હતું તો કે સંસદનું ઉપલું ગૃહ છે, વડીલોનો ગૃહ છે, બરાબર. ઉપલું ગૃહ અથવા વડીલોનો ગૃહ અથવા એલ્ડર્સ હાઉસ ઇંગ્લિશમાં કેવું હોય તો. જ્યારે લોકસભા છે નીચલું ગૃહ છે, અથવા તો લોકોનો હાઉસ અથવા હાઉસ ઓફ પીપલ્સ. આવું સાવ સિમ્પલ વસ્તુ છે, આ પણ યાદ રહેવી જોઈએ આપણને. ત્યાર પછી આપણે બીજી શું ચર્ચા કરી હતી તો કે રાજ્યસભામાં જે લોકો ચૂંટાય છે, પેલી વસ્તુ એ કે રાજ્યસભા છે કેવું ગૃહ તો કે કાયમી ગૃહ કહેવામાં આવે. સ્થાયી ગૃહ કે કાયમી અથવા સ્થાયી ગૃહ, જેનું વિસર્જન થતું નથી. જ્યારે આ કેવું છે, દર 5 વર્ષે કે તેના પહેલા, દર 5 વર્ષે કે તેના પહેલા પણ વિસર્જન થઈ શકે છે. મીન્સ કે જ્યાં સુધી લોકસભામાં કોઈ પણ પક્ષ છે બહુમતી ધરાવતા રહીએ ત્યાં સુધી લોકસભામાં એનું પ્રભુત્વ રહેશે. ત્યાં સુધી, બરાબર, ત્યાં સુધી સરકારમાં છે અથવા સરકાર બનાવી શકશે. ત્યાર પછી આમાં આગળ વધીએ આપણે. ઓકે. ત્યાર પછી આપણે બીજી વાત ચર્ચા કરી હતી કે રાજ્યસભામાં કોઈ પણ વ્યક્તિએ, રાજ્યસભામાં કેવું છે કે સ્થાયી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી, પણ એમના સભ્યોનો કાર્યકાળ હોય છે, અને એ કાર્યકાળ હોય છે 6 વર્ષ સુધીનો. જ્યારે લોકસભાના સભ્યનો કાર્યકાળ હોય છે તો એ છે 5 વર્ષ. હવે આ કાર્યકાળ આપણે વાત કરી, આ સભ્ય છે દર 2 વર્ષે કેટલા તો કે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે, અને તેટલા સભ્યોની શું કરવામાં આવશે? ચૂંટણી કરવામાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. આમની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે, અને આમની ચૂંટણી ખાસ યાદ રાખો, ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, અને એટલા જ સભ્યની ચૂંટણી કરવામાં આવે છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ચૂંટણી થતી હોય છે, આ ચૂંટણી છે એ કોના દ્વારા કરવામાં આવશે? વિધાનસભાના
જે ચૂંટાયેલા સભ્યો છે, બરાબર, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવશે. મીન્સ કે રાજ્યોની વિધાનસભાના સભ્ય દ્વારા આમની ચૂંટણી કરો. ઉદાહરણ તરીકે હું એમ કહું કે થોડાક સમય પહેલા 4 MP ની ચૂંટણી થયેલી ગુજરાતમાંથી. ગુજરાતમાં આપણે ગુજરાતને સીટ મળેલી છે તો કે કેટલી છે? તો કે 11 છે રાજ્યસભામાં. ત્યારે લોકસભાની વાત કરીએ તો ગુજરાતનું પ્રભુત્વ આપણે કાલ ચર્ચા કરી હતી તો કે 26 છે. ટોટલ જોવા જઈએ 26 + 11 એટલે 37 લોકસભામાં ગુજરાતનું પ્રભુત્વ છે. એ આપણે કાલે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ચર્ચા કરી લોકસભા, રાજ્યસભા. કારણ કે આ મહત્વનો ટોપિક છે અને વારે વારે ચર્ચામાં પણ રહેતો હોય છે અને એક્ઝામમાં આમાંથી પ્રશ્ન 100% આવે છે. તો આ રીતે સાવ સમજીને આપણે આગળ વધવું. પહેલી વસ્તુ, પેલો કુલ સભ્યો અથવા કુલ સીટ અથવા ટોટલ સીટ, બરાબર. તો કે એક લોકસભાની આપણે વાત કરી તો 552 છે, જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો 250. કુલ કહેતો અથવા તો મહત્તમ પૂછાય. એક્ઝામમાં ઘણી વખતે આવો શબ્દ આવતો હોય છે, મહત્તમ સીટ કેટલી છે? તો લોકસભામાં છે 552 છે, જ્યારે રાજ્યસભામાં છે એ 250 છે. ત્યાર પછી આપણે આનો ડિવિઝન પણ જોયું હતું કે કઈ રીતે આમાં ડિવિઝન પડેલું છે. તો કે લોકસભામાંથી 7 સીટો તમે બાદ કરો એટલે 545 જેવી તમારા હાથમાં છે. અને ખરા અર્થમાં આ તમને ક્યાંય દર્શાવશે નહીં, પણ ડિટેલમાં તમે સ્ટડી કરેલું છે તો 7 સીટ છે એ પીઓકે પૂરતી રિઝર્વ છે, જ્યારે આમાં 5 છે એના માટે રિઝર્વ છે, એટલે 245 થઈ જશે. હજી પાછું આમાં વધારે ડિસ્ટ્રીબ્યુશન કરી કે 12 સભ્યો છે એ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. નિષ્ણાંતોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જે તે ક્ષેત્રના નિષ્ણાંત, સાહિત્ય, લોકસેવા વગેરે વગેરે. એટલે આમાં થઈ ગઈ પાછી 233. હવે આમાં વાત કરીએ તો કે 2 એંગ્લો ઇન્ડિયનની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થતી હતી. 543. આ 2 એંગ્લો ઇન્ડિયન રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક. પણ આપણે વાત કરી પ્રમાણે કે 104માં બંધારણીય સુધારા મુજબ માત્ર SC અને ST ની લોકસભા અને રાજ્ય વિધાનસભામાં જ એનું પ્રભુત્વ આગામી 10 વર્ષ સુધી વધારવામાં આવેલું છે. પણ જ્યારે એમાં એંગ્લો ઇન્ડિયનનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવેલો હોવાથી આપણે એમ સમજી શકીએ કે હવેથી લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં, બરાબર, રાજ્યોની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયન નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હતી, જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની લોકસભામાં નિમણૂક કરવામાં આવતી હતી, બરાબર. હવે એ પ્રભુત્વ સમાપ્ત થઈ ગયેલું માનવામાં આવશે. ઓકે, આજે ખરા અર્થમાં જોવા જાય તો ચૂંટણી દ્વારા સીટો ભરાતી હતી એ કેટલી છે? તો કે 543 અને આમાં 263. એટલે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સંસદમાં ચૂંટણી દ્વારા કેટલા સભ્યોની ચૂંટણી થાય છે, કેટલા સભ્યોની ચૂંટણી દ્વારા નિમણૂક થાય છે? તો કે 543 + 233. તો આ 6, આ 7 અને આ 7, 776. 776 સભ્યો છે એ માત્ર ચૂંટણી દ્વારા વિજેતા જાહેર થતા હોય છે. અને આ જે 776 સભ્યો છે કે જે ખરા અર્થમાં આપણે કહી શકીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાગ લે છે. બરાબર, આ પણ વસ્તુ ખાસ તમારે મગજમાં રાખવાની. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવા પ્રશ્નો પૂછાઈ જાય છે. ક્યારેક એકાદો પ્રશ્ન તમે જોઈ લો GPSC ક્લાસ 1 2 માં જો વિધાન વાક્યમાં આમાંથી ઘણા પ્રશ્ન પૂછાયેલા છે. એક્ઝામમાં એમ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે લોકસભામાં હાલમાં સીટો કેટલી છે? તો 545, રાજ્યસભામાં 245, બરાબર. તો આવી વસ્તુ ધ્યાનમાં રાખવી. મહત્તમ પૂછે તો યાદ રાખો લોકસભામાં 552 છે, જે રાજ્યસભામાં 250 છે. ઓકે, ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા જે નિમણૂક પામતા હતા એ તમે કાઢી નાખો, પછી જે વધે એ ચૂંટણી દ્વારા એનું નામાંકન થતું હોય છે. તો હવે જોઈ કે 543 માંથી હવે જોઈ પેલા કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે કાલ વાત કરી હતી કે 19 સીટ છે.
એ 19 સીટમાં આપણે જોઈ લઈએ થોડુંક ફટાફટ ડિટેલમાં. તો કે મેં આપણે વાત કરી હતી કાલે, તો કે 7 સીટ છે દિલ્હીને મળેલી હતી, 7 દિલ્હીને. ત્યાર પછી 5 સીટ છે જમ્મુ કાશ્મીરને, અને જ્યાં એના પછીની જે 7 સીટ વધે છે એ અન્ય યુટી દ્વારા, બરાબર. એમાં મેં તમને ખાસ વાત કરી હતી કે દાદરા નગર અને દીવ દમણ જે હાલમાં મર્જ થઈ ગયેલા છે, એ મર્જ થયેલા પહેલા બેને એક એક મળતી હતી, પરંતુ હવે બંને મર્જ થઈ ગયા એટલે સીટ તો 2 જ રહેશે. અને એવી એમ કરીને ટોટલ 7, તમે ટોટલ કરો જી, 7 ને 5 12, 12 ને 7 19, એટલે 19 સીટ છે એ કેના માટે, તો કે કેન્દ્ર શાસિત પ્રદેશને લોકસભામાં પ્રભુત્વ ફાળવેલું છે. એટલે હવે તમે કરશો તો અહીંયા કેટલી સીટો રહેશે? બસ 524 સીટ. આ 524 સીટ છે એ કેના માટે, તો કે રાજ્યો દ્વારા ચૂંટણીથી ભરાય છે. જે મીન્સ કે આ નવા માળખા પ્રમાણે, આ માળખું હું તમને કહું કે 31 ઓગસ્ટ 2019 પછી, 31 ઓગસ્ટ 2019 પછી આ રીતનું માળખું બની ગયું છે. એટલે 524 સીટો છે એ ખરા અર્થમાં કોના દ્વારા, તો કે રાજ્યો દ્વારા ચૂંટણીથી ભરવામાં આવશે, જ્યારે 19 સીટો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા. હવે આ લોકસભાની વાત કરી, રાજ્યસભાની વાત કરી. આ 233 માંથી જે આપણે વાત કરી હતી 8 સીટો, 8 સીટોમાં યુટી ને કઈ રીતે ફાળવેલી છે એ જોઈ લઈએ. તો પહેલા આપણે વાત કરી જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશને 4 મળેલી છે, જ્યારે દિલ્હીને 3 મળેલી છે. અને એક સીટ છે એ પુડુચેરીની આપણે કાલે વાત કરી હતી, પુડુચેરી. એટલે એમ કરો એટલે 4 + 3 + 1 એટલે બરાબર 8, એટલે 8 કેન્દ્ર શાસિત પ્રદેશને ફાળવવામાં આવેલી છે. હવે ટોટલ આપણને ખ્યાલ આવી ગયો કે ખાલી પ્યોર રાજ્યો પૂરતી કેટલી મર્યાદિત છે, તો કે 225 સીટ છે એ રાજ્યો દ્વારા ચૂંટણીથી. જોઈ લેજો એકવાર, નજર મારી લેજો ફટાફટ. અને આમાં કઈ ડાઉટ હોય તો પૂછો, હાલો મને. ચાલો જી, એક વાર જોઈ લ્યો ફટાફટ. અવાજ તો આવે છે ને મારો બધાને? યસ કહી દઈએ એકવાર ફટાફટ. અજયભાઈ, અવાજ આવે છે ને બધાને? ઓકે ઓકે, કારણ કે મને ખ્યાલ નતો, બરાબર. ને પૂછતા રહેજો પ્રશ્ન, કઈ પણ તમને ડાઉટ હોય તો. આ સ્ક્રીન શેર કરેલી છે મેં તમને, લોકસભા રાજ્યસભાનું આપણે અત્યારે વિવરણ જોઈ છે. ખાસ કરીને જો અત્યારે તમને આ જે પેજ બતાવું છું, આ પેજમાંથી ભવિષ્યની કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શક્યતાઓ મેક્સિમમ છે. ખાસ કરીને જોજો, કોઈ પણ રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય છે, બરાબર. ચાલો, આ સમજાઈ ગયું હોય તો હવે હું થોડોક આગળ વધું હજી. ઓકે, ચાલો થોડાક બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ આપણે. આગળ વધું છું, ડાઉટ હોય તો વચ્ચે વચ્ચે મને કહેતા જજો. લોકસભા અને રાજ્યસભાનું જ અત્યારે ચાલે છે. ઓકે, હવે વાત કરીએ આપણે લોકસભા અને રાજ્યસભાની. તો પેલી વસ્તુ ઈ, તો ગૃહના સંચાલનની જવાબદારી કોની હોય છે? ગૃહના સંચાલનની જવાબદારી, તો કે લોકસભામાં લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષની હોય છે.
અને એની અવેજીમાં ઉપાધ્યક્ષ અથવા ડેપ્યુટી સ્પીકર અને હાલમાં અધ્યક્ષ હોય તો કે છે કોણ? ઓમ બિરલા છે. રાજ્યસભામાં ગૃહના સંચાલનની જવાબદારી કોની કોની હોય છે? તો કે સભાપતિ અથવા તો ઉપસભાપતિ. અને તમને ખબર છે સભાપતિ છે હોદ્દાની રૂએ જ હોય છે. કોણ? તો કે રાષ્ટ્રપતિ, સોરી ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ નહીં, ઉપરાષ્ટ્રપતિ. હોદ્દાની રૂએ જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે, એની ચૂંટણી કરવામાં આવતી નથી. તો હાલમાં આપણને ખ્યાલ જ છે કોણ છે, જે ઉપરાષ્ટ્રપતિ હશે એ જ. અને એ કોણ છે? એમ વેંકૈયા નાયડુ. અથવા આખું નામ પૂછે તો યાદ રાખજો, મુપ્પાવરપુ વેંકૈયા નાયડુ. આખું નામ છે એનું મુપ્પાવરપુ વેંકૈયા નાયડુ. મને કોઈ કહેશે લોકસભામાં હાલમાં ઉપાધ્યક્ષ કોણ છે હાલમાં? છે કે નથી? તો કે કોઈ નથી. બરાબર. ઉપસભાપતિ તરીકે રાજ્યસભામાં છે કોણ છે હાલમાં? તો કે હરિવંશ નારાયણસિંહ. હરિવંશ નારાયણ સિંહ. આ યાદ રાખજો, બીજી ટાઈમ માટે પાછા ચૂંટાણા છે. ત્યાર પછીનો બીજો મુદ્દો, નવો એક મુદ્દો લઈ. ઓકે, હવે આ તો હાલના આપણે ખબર પડી ગઈ. તો પેલા નહીં ખબર હોવી જોઈએ ને કે પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? ચાલો એ આન્સર આપો જી. પ્રથમ લોકસભાના અધ્યક્ષ તો કે આપણા ગુજરાતી હતા ગણેશ વાસુદેવ માળવણકર. અને પ્રથમ આ અધ્યક્ષની વાત કરી છે આપણે. પ્રથમ ઉપાધ્યક્ષની વાત કરી. ચાલો, પ્રથમ ઉપાધ્યક્ષ હતા કોણ? અનંત શયનમ અયંગર. અનંત શયનમ અયંગર. પ્રથમ સભાપતિ કે જે પહેલા ઉપરાષ્ટ્રપતિ હોય એ જ ડોક્ટર એસ અથવા સર્વપલ્લી રાધા કૃષ્ણન. જ્યારે પેલા ઉપસભાપતિ હોય, ઉપસભાપતિની વાત કરીએ તો કે એસવી કૃષ્ણામૂર્તિ રાવ. એસવી કૃષ્ણામૂર્તિ રાવ, બરાબર, પહેલા વહેલા ઉપાધ્યક્ષ ઉપસભાપતિ હતા. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે તો કે લોકસભાનું ગઠન કયા થયેલું અથવા આયોજન કયા થયેલું પ્રથમ વખત? મીન્સ કે આયોજન કયા? તો કે 30 મે 1952 ના રોજ. 30 મે 1952 ના રોજ. ત્યારે રાજ્યસભાની રચના જોવા જઈ તો કે 3 એપ્રિલ 1952 ના રોજ થયેલી. અને પેલી બેઠક, પ્રથમ બેઠક રાજ્યસભાની 13 મે 1952 ના રોજ મળેલી. આ ફેક્ટ ડેટા છે, ખાસ યાદ રાખજો. લોકસભાનું આયોજન પૂછે પહેલી વખત તો 30 મે 1952, જ્યારે રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952 અને બેઠક છે 13 મે 1952 ના રોજ. ત્યાર પછી આપણે વાત કરીએ જે લોકસભાનો સભ્ય છે, સભ્ય બનવા જરૂરી ઉંમર આપણે કાલ લગભગ ચર્ચા કરી ગયા હતા તો કે 25 વર્ષ, ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય તો એ લોકસભાનો સભ્ય બની શકે. ત્યારે આમાં સભ્ય બનવા જરૂરી ઉંમર તો એ છે એ ઓછામાં ઓછી 30 વર્ષ.
ખાસ યાદ રાખજો. એટલે એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે મેં તમને ગઈકાલે કીધું હતું કે વડાપ્રધાન બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે 25 વર્ષ. બરાબર. પણ એવું જરૂર નથી કે વડાપ્રધાન છે લોકસભાનો સભ્ય હોવો જોઈએ, રાજ્યસભાનો સભ્ય પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી છે, ડોક્ટર મનમોહનસિંહ છે, એ રાજ્યસભાના સભ્યમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા અને વડાપ્રધાન હતા. ઓકે, ત્યાર પછી આગળ વધી, આ એકવાર જોઈ લ્યો પછી આગળ વધી. ચાલો ત્યાર પછી આગળ વધી. લોકસભા અને રાજ્યસભા. આપણે વાત કરી હતું કે ગુજરાતને કેટલી સીટ મળી, આપણને ખ્યાલ જ છે. ગુજરાતને એક જ મિનિટ, 26 સીટ મળેલી છે. એ ખરા અર્થમાં જોઈએ 26 સીટમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ કઈ રીતે આવું માળખું છે આખું. ઉદાહરણ તરીકે એસસી ને કેટલી મળી છે, એસટી ને અને જનરલ ને. એસસી ને મળેલી છે એ બેઠકો છે 2, એસટી ને 4 બેઠકો મળી છે અને 20 બેઠકો છે એ જનરલ ની અંદર. 2 ને 4 6, 6 ને 20 26. ટોટલ ગુજરાતનું પ્રભુત્વ આ રીતે છે. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવી. અને રાજ્યસભામાં પણ એ રીતે. આ ખાસ યાદ રાખજો. 26 + 11 પૂછે તો 37 થાય. અને 37 સીટોનું પ્રભુત્વ ગુજરાતનું છે સંસદમાં. પછી એક્ઝામમાં એવી રીતે પૂછે, સૌથી વધારે સીટો કયા રાજ્યની? તો એ યુપી છે, ઉત્તર પ્રદેશ. લોકસભામાં ઉત્તર પ્રદેશનું પ્રભુત્વ છે સૌથી વધારે છે. અને એ કેટલું છે તો કે 80 જેટલું છે પ્રભુત્વ. જ્યારે રાજ્યસભાની વાત કરીએ, સૌથી વધારે સીટોનું પ્રભુત્વ હોય તો એ યુપી જ છે, 31 છે. બરોબર, ખાસ યાદ રાખવું. પછી હજી આપણે થોડુંક ડિટેલ કરવું તો સૌથી વધારે બેઠકો ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ યુટી છે. તો લોકસભામાં સૌથી વધારે દિલ્હીને મળેલી છે. દિલ્હીને કેટલી તો કે 7 મળેલી છે. અને એવી રીતે આમાં યુટીમાં સૌથી વધારે કોણ આવશે? હવે જોવું હોય તો જમ્મુ કાશ્મીર, એને 4 છે. હા, તમે આમ કહી શકો કે દિલ્હીને પણ 3 છે. હવે તમારે સૌથી વધારે કેવું હોય તો જમ્મુ કાશ્મીર કહેવાનું. આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની. ઓકે, ચાલો ત્યાર પછી બીજું હજી વિશેષતા જોઈ તો જોઈ લે. વિશેષતામાં એ વસ્તુ ઉદાહરણ તરીકે હું રાજ્યસભાનું કહું તો રાજ્યસભા છે અખિલ ભારતીય સેવાનું સર્જન કરે છે. અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો એકમાત્ર અધિકાર હોય તો એ રાજ્યસભાને છે. અખિલ ભારતીય સેવામાં આપણે વાત કરી હતી કઈ કઈ સેવા આવી જાય છે. તો કે આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ માત્ર અધિકાર છે રાજ્યસભાને છે. ત્યારે લોકસભાને કઈ કઈ બાબતમાં મહત્વના અધિકાર છે તો કે મહત્વનું તો કે નાણાં ખરડાની બાબતમાં. અને નાણાં ખરડો સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ થાય છે અને લોકસભાના અધ્યક્ષ દ્વારા જ નક્કી કરવામાં આવે છે નાણાં ખરડો છે કે નહીં. બરાબર, એ પણ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી. હજી એક આપણે
મહત્વની વસ્તુ લોકસભા અને રાજ્યસભાની કોરમ કોરમ એટલે ગણપૂર્તિ કહેવામાં આવે છે, અથવા તો હજી કેવું હોય તો એને ગૃહ ચાલુ રાખવા જરૂરી સભ્ય સંખ્યા, ગૃહ ચાલુ રાખવા જરૂરી સભ્ય સંખ્યા બંને માટે સરખી જ છે. ટોટલ ગૃહના 1 સભ્યો 1 સભ્ય છે હોય તો જ ગૃહ ચાલુ રાખી શકાય છે. ઉદાહરણ તરીકે હું તમને એક વાત કહી શકું કે માની લ્યો કે પેલી વસ્તુ કે લોકસભા ભંગ કરવાનો અધિકાર કોને છે? લોકસભા ભંગ કરવાનો અધિકાર તો કે રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ સમય પહેલા પણ લોકસભાનો ભંગ કરી શકે છે, વડાપ્રધાન અથવા એની કેબિનેટના ભલામણથી. પરંતુ રાષ્ટ્રપતિ પછી બીજો કોઈ પણ વ્યક્તિ હોય તો એ લોકસભાનો અધ્યક્ષ છે. કઈ રીતે સમજાવું? એ લોકસભાના અધ્યક્ષ કઈ રીતે કે માની લ્યો ગૃહની જરૂરી સભ્ય સંખ્યા 1 કરતા ઓછી હોય તો એ ગૃહને બરખાસ્ત કરી શકે છે. બરાબર? તો એ ગૃહ ચાલુ કરવા માટે મંજૂરી આપી શકે નહીં. પણ રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાને રાષ્ટ્રપતિ દ્વારા પણ ભંગ કરી શકાય નહીં. કારણ કે એ કાયમી ગૃહ છે. કેવું છે આ કાયમી ગૃહ? આ ખાસ મગજમાં રાખજો. આ સાવ સિમ્પલ વસ્તુ આપણે જોઈ છે અત્યારે. બીજી વસ્તુ હજી જોવું વધારે તો હાલમાં કેટલામી લોકસભા છે? તો કે 17મી છે. અને 17મી લોકસભાના આપણે પ્રોટેમ સ્પીકર ઘણી વખતે ચર્ચામાં રહેતા હોય છે. પ્રોટેમ સ્પીકર કોણ હતા? કારણ કે એનું કામ શું હોય છે હમણાં કહું તમને. તો કે વિરેન્દ્ર કુમાર. અને એ છે મધ્યપ્રદેશની તિકમગઢ બેઠક ઉપરથી પ્રભુત્વ છે એમનું લોકસભાનું. બરાબર? અને હાલમાં તમને ખબર છે કે લોકસભાના સ્પીકર છે એ ઓમ બિરલા છે. હવે પેલી વસ્તુ આપણે ચર્ચા કરીએ કે પ્રોટેમ સ્પીકર એટલે શું? પ્રોટેમ સ્પીકર એટલે ગૃહના એવા સિનિયર નેતા હોય છે કે જેનું મુખ્ય કામ શું હોય છે? જે રાષ્ટ્રપતિ દ્વારા એને નિમણૂક કરવામાં આવે છે અને એની આ જે પદ છે અસ્થાયી પદ ગણવામાં આવે છે. કે જ્યારે પણ નવી લોકસભાનું ગઠન થાય છે એટલે તાત્કાલિક તો શું લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં નથી આવતી, પણ એવા સમયગાળા દરમિયાન લોકસભાના જે સભ્યો હોય છે, લોકસભાના સભ્યોને શું કહેવાય શપથ ગ્રહણ કરવા માટે, બરાબર, શપથ ગ્રહણ કરવા માટે પણ પ્રોટેમ સ્પીકર છે એ મહત્વનો ભાગ ભજવતા હોય છે. અને નવા લોકસભાના અધ્યક્ષ ચૂંટાય નહીં ત્યાં સુધી ગૃહનું થોડુંક સંચાલન કરતા હોય છે. અને લોકસભાના અધ્યક્ષની કોણ ચૂંટણી કરે તો કે લોકસભાના સભ્યો દ્વારા જ કરવામાં આવતા હોય છે. અને મોટા ભાગે ગૃહના જે શાસક પક્ષ હોય છે એમનામાંથી જ કોઈ એક સ્પીકર તરીકેની નિમણૂક થતી હોય છે. એટલે પ્રોટેમ સ્પીકરનું મહત્વનું કામ શું છે? એનો કોઈ કાર્યકાળ નક્કી હોતો નથી. અને પીઆઈ 2019ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે પ્રોટેમ સ્પીકર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એટલે આ પદ છે એનું કાંઈ સમયગાળો નક્કી નથી હોતો. જ્યારે સ્પીકરની નિમણૂક થઈ જાય એટલે આ પદ આપોઆપ શું છે દૂર થઈ જતું હોય છે. ખાસ યાદ રાખજો. લોકસભા અને રાજ્યસભા વિશે આપણે થોડીક ચર્ચાઓ કરી છે આજે. ત્યાર પછી હજી બીજી વસ્તુ એક ચર્ચા કરવી છે આપણે કે ભારતની સંસદના ઉપલા ગૃહનું નામ રાજ્યસભા અને નીચલા ગૃહનું નામ છે લોકસભા છે કરવામાં આવેલું હતું. ક્યારે? તો કે 1954માં, 1954માં. એ પહેલા તો જે બ્રિટનની સંસદ છે એના નામોથી જ પ્રચલિત હતું. બરાબર? ત્યાર પછી વાત કરીએ નવી દિલ્હીનું
વાસ્તુકલાનું કાર્ય આર્કિટેક્ટ છે એ એડવિન લ્યુટેન્સ અને બેકરે કરેલું હતું અને એ લોકોએ સંસદ ભવનનું નિર્માણ કરવા માટે 6 વર્ષ જેટલો સમય લગાડેલો છે. તો અત્યારે હવે એ ચર્ચા કરી સંસદ ભવનની. એટલે હું તમને કહું છું વર્તમાન સંસદ મીન્સ કે હાલની સંસદ અને જે હમણાં નવી સંસદ બનવાની છે એ નવી સંસદ ભવન બરાબર, જે બિલ્ડિંગ હમણાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં નવી સંસદ ભવનનું નિર્માણ ચાલુ છે એ. તો પણ અત્યારે હું તમને થોડુંક બેનો ડિફરન્સ બતાવું છું કે શું છે. તો કે વર્તમાન સંસદનું નિર્માણ કાર્ય કોણે કરેલું? નિર્માણ કાર્ય તો કે બ્રિટિશ સમયમાં થયેલું છે. બ્રિટિશ સત્તા સમયે બ્રિટિશ સત્તા અથવા બ્રિટિશ સરકાર. જ્યારે નવી સંસદનું નિર્માણ છે કે ભારત સરકાર અંતર્ગત કોણ કરશે? તો કે એક કંપની છે, એક કંપનીનું નામ છે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ. ભારત સરકારે આ કંપનીને જવાબદારી સોંપી છે, ટાટા પ્રોજેક્ટ લિમિટેડને. ત્યાર પછી ડિઝાઇન, જે હાલમાં સંસદ છે જૂની સંસદ, એની ડિઝાઇન હમણાં આપણે વાત કરી એડવિન લ્યુટેન્સ અને બેકર કરેલી છે. ત્યારે નવી સંસદની ડિઝાઇન કોણ કરશે? એચસીપી, એક કંપનીનું નામ છે એચસીપી પ્રોજેક્ટ લિમિટેડ. એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની, જે ખરા અર્થમાં ગુજરાત ખાસ કરીને અમદાવાદમાં આવેલી છે. આ કંપનીને એની ડિઝાઇન સોંપેલી છે. ખાસ યાદ રાખજો, એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની, જે નવી સંસદ ભવનનું એ નિર્માણ કાર્ય કરશે. અને નિર્માણ કાર્ય ખરા અર્થમાં કેવું હોય તો એ ટાટા પ્રોજેક્ટ અને પણ ડિઝાઇન છે એ એચસીપી કંપની દ્વારા. ઓકે, ચાલો ત્યાર પછીનો બીજો પોઈન્ટ નંબર 3. જોવા જઈએ તો આનો વિસ્તાર કેટલો છે? ક્ષેત્રફળ. તો કે જૂનું જે અથવા હાલનો જે વર્તમાન સંસદ છે એ છે 47,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. 47,500 ચોરસ મીટરમાં. જ્યારે નવી સંસદ ભવન છે એની વિસ્તાર વધારે છે, 64,500 ચોરસ મીટર. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે ફેક્ટ ડેટા છે એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય એમ છે. ત્યાર પછી ખર્ચો કેટલો થયેલો? જે જૂની સંસદ ભવન માટે 83 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો હતો, જ્યારે નવી સંસદ ભવન માટે તો કે 971 કરોડ થશે અંદાજે, એટલો ખર્ચ કરવામાં આવશે. અને નિર્માણ સમય જોઈએ તો વર્તમાન સંસદ છે એ પૂરું કરવા માટે અંદાજે જોઈએ તો 6 વર્ષ જેટલો સમય લાગેલો. 6 વર્ષ લાગેલા હતા. જ્યારે જે નવી સંસદ બનવાની છે એ 2022માં પૂર્ણ થનાર છે. 2022નો સમયગાળો આપ્યો છે કે 2022 સુધીમાં એમને નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે. ત્યાર પછી મહત્વની બાબત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બાબતે, તો વર્તમાન સંસદ છે બેઠક વ્યવસ્થા. તો કે લોકસભા માટે કેટલી બેઠક વ્યવસ્થા છે જે હાલમાં છે એટલી? તો કે 543 પ્લસ રાજ્યસભા માટે 245. એટલે એમ જોવા જાય તો 788 બેઠક વ્યવસ્થા છે હાલની સંસદમાં. જ્યારે હવે નવી સંસદમાં કેટલી બેઠક વ્યવસ્થા થશે? તો કે લોકસભા માટે મીન્સ કે 2021ની વર્ષથી ગણતરી આવશે, એમાં પણ સીમાંકન પંચ અંતર્ગત 2026માં જે શું કહેવાય 2026માં
નવું સીમાંકન રચીને પછી બેઠક વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે. એ પણ હમણાં તમને બંધારણના સુધારા તો લોકસભામાં 888 ત્યારે રાજ્યસભા માટે 384 બેઠકો એટલે એ વધારવામાં કરવામાં, એટલે ટોટલ જોવા જાય તો 1272 બેઠકો ની સિટિંગ કરવામાં આવી. મીન્સ કે સંયુક્ત બેઠક થાય કદાચ તો 1272 MP છે એમાં ભાગ લઈ શકે છે, જ્યારે આમાં 788. તો આ એક વસ્તુ એક મગજમાં યાદ રાખજો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બરાબર નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. હજી પણ આમાં થોડુંક ડિટેલમાં લઈ જાય છે, આટલું પહેલા જોઈ લઈએ ફટાફટ. જોઈ લઈએ એકવાર. ટાટા પ્રોજેક્ટ લિમિટેડ યાદ રાખજો અને ડિઝાઇન HCP 971 નો ખર્ચો થશે. 2022 સુધીમાં પૂર્ણ થશે. લોકસભામાં 888 બેઠકો, રાજ્યસભામાં 384, કુલ કરીને જોવા જાય તો 1272 બેઠકોની વ્યવસ્થા. ચાલો ત્યાર પછી આગળ વધી આમાં આ સ્લાઇડમાં આગળ વધી છે વર્તમાન સંસદ અને નવી સંસદ. હવે આકારની દ્રષ્ટિએ વાત કરીએ. વર્તમાન સંસદનો આકાર કેવો છે? તો કે ગોળાકાર છે. જ્યારે નવી સંસદ છે આ સ્વરૂપમાં જોવા જઈએ તો એટલે ત્રિકોણાકાર. આ ગોળાકાર છે, આ ત્રિકોણાકારમાં નિર્માણ પામશે. આ વસ્તુ ખાસ યાદ રહ્યો. અને બીજી વસ્તુ એ તો કે વર્તમાન ડિઝાઇન છે એ કોને મળતી આવે છે? ખરાશમાં જોયું વર્તમાન ડિઝાઇન કોને મળતી આવે છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલા મિતાવલી ગામના 64 જોગણી અથવા 64 યોગીની મંદિર 64 યોગીની મંદિરને મળતી આવે છે. બરાબર. જ્યારે આ નવી સંસદનું જે ડિઝાઇન છે કોને મળતી આવે છે? તો કે USA માં આવેલા વોશિંગ્ટન ડીસી ના જે પેન્ટાગોન છે એના બિલ્ડિંગને મળતી આવે છે. વધારે કેવું હોય તોની વાત. ઓકે, હવે ત્યાર પછી મારે ચર્ચા કરવી છે નવી સંસદ ભવનમાં. ઉદાહરણ તરીકે લોકસભા કયો, રાજ્યસભા કયો અને એની લોન્ચ અથવા તો કેન્ટીન. બરાબર. હવે આ ત્રણેયની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે નવી સંસદ ભવનમાં. તો કે પહેલા તો આપણે વાત કરીએ કે લોકસભાની ડિઝાઇન છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોરના આધારિત એની ડિઝાઇન બનાવવામાં આવશે. મીન્સ કે એની થીમ ખરાશમાં જોઈ તો થીમ કઈ થીમ ઉપર બનાવવામાં આવશે? તો કે રાષ્ટ્રીય પક્ષી આપણા મોર. રાજ્ય સભાની થીમ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ ઉપરથી બનાવવામાં આવશે. જ્યારે સેન્ટ્રલ લોન્ચ છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ વર્ડ છે એના આધારિત થીમ બનાવવામાં આવશે. તો આ પણ એક વસ્તુ યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછવાય તો પૂછી શકાય છે કે નવી સંસદ ભવનનું નિર્માણ થનાર છે તેમાં રાજ્યસભાની થીમ કેના ઉપરથી બનાવવામાં? તો કે આપણા રાષ્ટ્રીય ફૂલ છે કમળ ઉપરથી. પછી લોકસભાની રાષ્ટ્રીય પક્ષી મોર છે અને સેન્ટ્રલ લોન છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ વર્ડ ઉપરથી બનાવવામાં આવશે. તો આ થોડાક મહત્વના ડેટા હતા, એ પણ તમારા માટે જોવા જરૂરી છે. ઓકે, ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ. બરાબર. વર્તમાન સંસદ અને આ તો મહત્વની છે જ. ત્યાર પછી બીજું હવે થોડુંક આમાં ડિટેલમાં જોઈ લઈએ. ઓકે,
કાલે આપણે શું કહેવાય કે ફરજ જ હોય ગયા, ફરજો છે એ ઘણો બધો મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જાહેર જીવનમાં તમને ઉપયોગી છે અને કોઈ પણ એક્ઝામની દ્રષ્ટિએ 51A મુજબ આપણે ફરજોની ચર્ચા કરેલી હતી. 42મો બંધારણ સુધારા 1976 અંતર્ગત ઉમેરવામાં આવ્યો ઇન્દિરા ગાંધીના સમયમાં. સરદાર સવર્ણસિંહ સમિતિએ ભલામણ કરેલી હતી 1976માં. 10 મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી, પણ આપણે કેટલી સોરી એના 8 મૂળભૂત ફરજોની ભલામણ કરી, પણ આપણે 10 મૂળભૂત ફરજો એડ કરેલી છે. ભાગ નંબર 4માં અનુચ્છેદ 51A ઉમેરવામાં આવેલો હતો. ત્યાર પછી 11મી મૂળભૂત ફરજ છે 86માં બંધારણ સુધારા 2002 અંતર્ગત ઉમેરવામાં આવી હતી. ત્યાર પછી જે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવેલ છે મૂળભૂત ફરજોને, એ વર્મા સમિતિની ભલામણ 1999 અંતર્ગત તેને કરવામાં આવેલી છે. મૂળભૂત ફરજો છે થોડુંક જોઈ લઈએ, પછી આગળ વધી છે ભાગ 5માં. મૂળભૂત ફરજોની અગત્યતા તો કે રાષ્ટ્રદ્રોહ સામે ચેતવણી તમને આપે છે. રાષ્ટ્રદ્રોહ કરવો એક પ્રકારનો ગુનો છે. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે 124A મુજબ આવું કૃત્ય કરો તો રાજદ્રોહ ગણવામાં આવે છે 124A મુજબ. જ્યારે અસામાજિક પ્રવૃત્તિઓ સામે પણ ચેતવણી મળે છે. અસામાજિક પ્રવૃત્તિઓથી દેશની નુકસાન પહોંચાડે છે જે લોકો, એને પણ દેશ પ્રત્યે શિસ્ત અને વચનબદ્ધતાની ઓળખ મળે એવું પણ મૂળભૂત ફરજોની અગત્યતા છે. અને ત્યાર પછી જોઈ તો રાષ્ટ્રીય ઉદ્દેશોને પરિપૂર્ણ કરવાનો પણ પ્રેરણા સ્ત્રોત દર્શાવેલો છે. ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ સિદ્ધિના સોપાનો વધુ ને વધુ સર કરે એવું પણ આપણી ફરજ છે. યાદ રાખવા જેવું શું પોઈન્ટ હતા? ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર આપણે પૂર્વ સોવિયત સંઘ અથવા તો આપણે રશિયા કહીએ છીએ એના બંધારણથી પ્રભાવિત છે. માત્ર જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજો જોવા મળે છે. ભારત ઉપરાંત જાપાન માત્ર જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજો જોવા મળે છે. ભારત ઉપરાંત જાપાન. કઈ સમિતિ? તો કે સરદાર સવર્ણસિંહ સમિતિ. પછી કાલે આપણે વાત કરી હતી કે મૂળભૂત અધિકાર દિવસ અથવા માનવ અધિકાર દિવસ છે 10 ડિસેમ્બરના રોજ આપણે ઉજવી છીએ, અને 6 જાન્યુઆરી રોજ આપણે મૂળભૂત ફરજ દિવસ, આપણે ભૂલાઈ નહીં, યાદ રાખજો. અને યુએનના ચાર્ટર મુજબ 1948માં યુએનની મહાસભાએ શું છે 10 ડિસેમ્બરને ઘોષિત કર્યો હતો માનવ અધિકાર, અને 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ. ત્યાર પછી શું યાદ રાખવા જેવું છે? તો કે મૂળભૂત ફરજોનો ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય નહીં, ફરજિયાત નથી. મૂળભૂત કર્તવ્યોને ન્યાયાલય દ્વારા લાગુ કરી શકતા નથી. શું કામ? તો કે બંધારણમાં ન્યાયાલય દ્વારા તેમને ફરજિયાત અમલમાં લાવવાની કોઈ વ્યવસ્થા દર્શાવવામાં આવેલી નથી, અને તેમના ઉલ્લંઘન બદલ પણ કોઈ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ આપેલી નથી. પરંતુ સંસદ ઈચ્છે તો તેમને અમલમાં લાવવા માટે કાયદો ઘડી શકે છે, પણ હાલ સુધીમાં આવો કાયદો ઘડાણો નથી. આ પણ એક વસ્તુ યાદ રાખજો. યસ, જે વર્મા સમિતિ 1999માં આવેલી હતી એને શું કીધું હતું? કાયદાકીય જોગવાઈ તરીકે એની અમલ કરવી. શું કરવાને જોઈએ એમાં 1999માં મૂળભૂત ફરજોથી સંબંધિત બાબતો માટે વર્મા સમિતિની નિમણૂક કરવામાં આવી. જે સમિતિના રિપોર્ટમાં મૂળભૂત ફરજોની જોગવાઈના અનુપાલન માટે પહેલાથી અસ્તિત્વમાં રહેલા કાયદાઓ હતા, જેવા કે કેવા? તો કે રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારક અધિનિયમ 1971, રાષ્ટ્રીય સન્માન મળેલા છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, અને ભારતીય બંધારણના પ્રતિ અનાદર થતો હોય તો એને સજાને પાત્ર છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ થિયેટરમાં મૂવી જોવા ગયા હોય તો આપણે કેમ રાષ્ટ્રગાન પહેલા વાગે છે, તો બધા લોકો ઊભા થઈ જાય છે. તો બેઠા રહીએ તો એક ખરાકમાં બેઠા રહીએ તો પણ એક પ્રકારે એનું અપમાન થાય છે. પછી રાષ્ટ્રીય ધ્વજ છે, ગમે એ રીતે આપણે એનો ઉપયોગ ના કરવાનો હોય, ઉપયોગ કરી શકે છે, પણ એની ઘણી બધી અમુક કન્ડિશન હોય છે. બરાબર, નીચે ના પડી જવું જોઈએ, કોઈને પગ નીચે કચડાવવા ના જોઈએ, કે ફાટી ના જવો જોઈએ, કોઈને સળગાવવા ના જોઈએ, વગેરે વગેરે. ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પણ મળેલો છે 1972માં, કે વન્યજીવ પ્રજાતિના વેપાર પર પ્રતિબંધ થાય એવા પણ ભારત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા છે. ત્યાર પછી વન સંરક્ષણ અધિનિયમ બનેલો છે 1980, કે જેના અંતર્ગત જંગલોના નાશ અને જંગલની જમીનના અન્ય ઉદ્દેશો માટે પણ પ્રતિબંધ કરવામાં આવેલું છે એના ઉપર. ત્યાર પછી જોવું હોય તો ઇન્ડિયન પિનલ કોડ, કે ભારતીય દંડ સંહિતા 153B મુજબ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન કરતા આરોપો, કથનો, ભાષણો કે લેખો એવું કૃત્ય કરવામાં આવે
ભારત સરકારની અખંડિતતા જોખમમાં એવું કૃત્ય થાય તો એને સજાને પાત્ર પણ છે. ઉદાહરણ તરીકે જે છેલ્લે દિલ્હીમાં 26 જાન્યુઆરી જે હિંસા થયેલી, બરાબર, તો એવું થાય તો પણ એ આઈપીસી 153B અંતર્ગત આવે છે. બીજું, આઈપીસી ના કોડ મુજબ 295 થી 298 મુજબ ધર્મથી સંલગ્ન આક્રમક ગતિવિધિઓ જે રાષ્ટ્રને નુકસાન કરતા છે તેના પર પણ પ્રતિબંધ તથા સજાની જોગવાઈ લાગુ પડે છે. યસ, આ કાયદો મહત્વનો છે. કોઈ પણ રીતે જીપીએસસી ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો, પણ આ કાયદો તમારે ડિટેલમાં કરવો. આ તો ખાલી મૂળભૂત ફરજની બાબતમાં હું દર્શાવું છું. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951, પીપલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951 એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ધર્મ, જાતિ અને ભાષાના આધારે વૈમનસ્ય ફેલાવી મત માગો એ પણ ગુનો બને છે. કારણ કે હમણાં ચૂંટણીનો માહોલ છે એટલે આ પણ જનપ્રતિનિધિ અધિનિયમ 1951 તમારા માટે મહત્વનો બને છે. અને આના રિલેટેડ ભવિષ્યમાં પ્રશ્નો આવા એ પણ વ્યાજબી ગણી શકાય. તથા ઉપરોક્ત કાયદા અનુસાર આવો ગુનો આચરનાર જો વિધાનસભ્ય કે સંસદ સભ્ય હોય તો તે ગેરલાયક અથવા અયોગ્ય જાહેર કરવામાં આવે છે. અને તાજેતરમાં, મીન્સ કે બહુ પહેલાની વાત છે, સુપ્રીમ કોર્ટે આને આપીને એને અધિનિયમ બનાવેલો છે. અધિનિયમમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલા છે. એક નોંધ જોઈ લો કે 2016માં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના સિનેમાઘરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રીય ગાન ફરજિયાત વગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પણ 2018 થી એને રદ કર્યો હતો. પણ તેમ છતાં પણ ચાલુ છે અને બધા એને સન્માન આપે છે. તો આ એક વસ્તુ યાદ રાખવું, 51A, જેને આપણે મૂળભૂત ફરજો કીધેલી છે. હવે ભારતનું સંવિધાન ભાગ 5 ની આપણે ચર્ચા કરશી કે જેના અંતર્ગત મુખ્ય વ્યક્તિ છે એ આપણા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ અંતર્ગત જ કારોબારી આવી જતી હોય છે. ભારતીય બંધારણના પ્રથમ વ્યક્તિ બંધારણીય પદ ધરાવે છે, જે અનુચ્છેદ 52 અંતર્ગત આવે. 52 થી 151 અંતર્ગત ભાગ 5 સંઘ સરકારનો નિર્દેશ કરેલો છે. અનુચ્છેદ 52માં ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે એવું કીધેલું છે. બરાબર, હવે આપણે રાષ્ટ્રપતિ વિશે ચર્ચા કરી. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રપતિ. યસ, પેલા તો એનું માળખું જોઈ લઈએ આપણે. ભારતીય બંધારણ મુજબ જે સેન્ટ્રલ લેવલે, કેન્દ્રીય લેવલે સંચાલન થાય છે, તો એ કઈ રીતે થાય? તો સેન્ટ્રલી લેવલે ન્યાયતંત્ર હોય, સુપ્રીમ કોર્ટ છે, એ દેશભરમાં એક જ છે, જે ખરા અર્થમાં દિલ્હીમાં આવેલી છે. ત્યાર પછી ધારાકીય જે આપણે સંસદ કહીએ છીએ, જેમાં રાજ્યસભા અને લોકસભા આવેલું છે, જેને ઉપલું નીચલું બધું આપણે એવું નામાંકિત કરેલું છે. પછી કારોબારી, જે વહીવટ ચાલે છે, દેશનો વહીવટ છે, વહીવટ કરશે વડાપ્રધાન અને મંત્રીમંડળ અંતર્ગત. પરંતુ કેના નામે વહીવટ થાય? તો કે રાષ્ટ્રપતિના નામે. જે આંતરરાષ્ટ્રીય એમઓયુ થતા હોય છે, વગેરે વગેરે, જે વડાપ્રધાન અને કેબિનેટ મંત્રીઓ કરે છે, પણ એ કોના નામે થતા હોય છે? તો કે આપણા ભારતના રાષ્ટ્રપતિના નામે. રાષ્ટ્રપતિના નામે આખો કારોબાર ચાલે છે. એટલે અનુચ્છેદ 53 મુજબ રાષ્ટ્રપતિની કારોબારી સત્તા આપેલી છે, જેના અંતર્ગત રાષ્ટ્રપતિ આવે છે, એમના નીચે ઉપરાષ્ટ્રપતિ, બીજું પદ બીજા નાગરિક, પછી એમના હેઠળ તો કે વડાપ્રધાનનું પદ છે. પરંતુ સરકારના વડા છે એ રાષ્ટ્રપતિ છે, પણ સરકારના વાસ્તવિક વડા છે વડાપ્રધાન છે. વડાપ્રધાન અંતર્ગત એનું મંત્રીમંડળ હોય છે. અને છેલ્લા કારોબારીમાં જોવા જાય તો એટર્ની જનરલ, મહાન્યાયવાદી, કે જે ખરા અર્થમાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામે છે અને ભારત સરકારને અને રાષ્ટ્રપતિને, બરાબર, કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું કાર્ય કરતા હોય છે. તો આ છે કારોબારીનું જોયેલું આપણે. રાષ્ટ્રપતિ પદની લાયકાત જોઈએ આપણે. રાષ્ટ્રપતિ પદની લાયકાત છે એ અનુચ્છેદ 58માં જણાવેલી છે. રાષ્ટ્રપતિ બનવા માટે શું શું લાયકાત ધરાવતા હોવા જોઈએ? તો પહેલી વસ્તુ એ તો ભારતના નાગરિક હોવા જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ ભારતના નાગરિક હોય એને રાષ્ટ્રપતિ બનવા માટે લાયક છે. બીજી તો કે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. વધારે ઉંમરનો કઈ નિર્દેશ કરેલો નથી. ઉદાહરણ તરીકે 90 વર્ષ પણ થઈ ગયા તો પણ બનવાના લાયક છે. એટલે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ. ત્યાર પછી બીજી શું પાત્રતા ધરાવતા હોવા જોઈએ? તો કે લોકસભામાં સભ્ય તરીકે ચૂંટાઈ શકે એટલી પાત્રતા ધરાવતા જ હોવો જોઈએ. ત્યાર પછી કોઈ પણ લાભનું પદ ધરાવતા ના હોવા જોઈએ, સરકારમાં કે પછી કોઈ પણ સંસ્થામાં. અને એના અંતર્ગત પદ છે એ સંઘ સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સરકાર, જાહેર સંસ્થા વગેરેમાં પદ ધરાવતા હોવાના જોઈએ.
અને લાભના પદમાં અપવાદ તરીકે પણ દર્શાવેલા છે હાલની દ્રષ્ટિએ. તો કે કાર્યરત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલો, કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ. પણ એક વસ્તુ છે કે જ્યારે પણ પદ માં આવે ત્યાર પછી જે પદમાં હોય એ પદનો ત્યાગ કરવો પડે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જોઈએ આપણે. રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ બંધારણના અનુચ્છેદ 54 અંતર્ગત થતી હોય છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની પદ્ધતિ અથવા રીત છે અનુચ્છેદ 55 માં આપેલી છે. અને જેના અંતર્ગત રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાર મંડળ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકો મત આપે છે. એટલે ખાસ યાદ રાખવાનું, સંસદના માત્ર ચૂંટાયેલા સભ્યો જ એને મત આપશે. અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી, પુડુચેરી. પણ હવે તમારે એક વધારેમાં યાદ રાખવું પડશે. શું? તો કે જમ્મુ કાશ્મીર, બરાબર, જમ્મુ કાશ્મીરની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા, કારણ કે હવે જે અસ્તિત્વમાં આવશે, બરાબર, એ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. આ જૂનો ડેટા છે. જૂના ડેટા મુજબ યાદ રાખજો. સંસદ સભ્યો કેટલા? તો કે લોકસભા અને રાજ્યસભાના જેટલા ચૂંટાયેલા ટોટલ તમારે યાદ રાખવાના 776. પછી હાલમાં કેટલી? તો કે 28 રાજ્યો છે. 28, આમાં 29 છે પણ 29 તમારે યાદ નથી રાખવાનું. તમારે યાદ રાખવાનું છે 28 રાજ્યો. પછી દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો મત આપે છે. જેમાં રાજ્યને પ્રાપ્ત વિધાનસભાની જેટલી બેઠકો હોય તેટલા જ સભ્યો મત આપી શકશે. પછી દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના સભ્યો છે એ મત ક્યાંથી આપી શક્યા? તો કે 70 એક સુધારો કરવામાં આવ્યો બંધારણમાં. 70મો બંધારણીય સુધારો 1992માં, જેના અંતર્ગત દિલ્હી અને પુડુચેરીના વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હતા એ લોકોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. યસ. ત્યાર પછી રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારી નોંધાવવી હોય તો જરૂરી બાબત શું હતી? તો કે ઓછામાં ઓછા મતદાર મંડળના 50 સભ્યો છે એ તમારો રાષ્ટ્રપતિ બનવા માટેનો પ્રસ્તાવ લઈ આવજો અને એટલા જ સભ્યો દ્વારા સમર્થન મળવું જરૂરી છે. સમર્થન મળ્યા પછી ફોર્મ ભરેલું હોય એટલે ચૂંટણી પેટે ડિપોઝિટ આરબીઆઈમાં 15,000 ડિપોઝિટ રાખવી પડે. પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 1/6માંથી પણ ઓછા મત મળે, 6 ભાગથી પણ ઓછા મત મળે તો આ 15,000ની ડિપોઝિટ શું કરવામાં આવશે? જપ્ત કરવામાં આવશે, તો રદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સમાવેશ ન થતા સભ્યો, તો કે સંસદમાં નિમાયેલા છે. રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં 14 સભ્યો નિમાય છે. 2 લોકસભામાં એંગ્લો ઇન્ડિયન અને શું કહેવાય રાજ્યસભામાં 12 સભ્યો નિષ્ણાંત. તો આટલા સભ્યો છે એ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. રાજ્યની વિધાનસભા રાજ્યપાલ દ્વારા એક હતો એ પણ ભાગ નહીં લઈ શકે. પછી રાજ્ય વિધાન પરિષદ જો હોય, હાલમાં જોવા જાય તો 7 રાજ્યોમાં છે, તો એમાં રાજ્ય વિધાન પરિષદના સભ્યો, ભારતના દરેક રાજ્યમાં સમાન શાસન પદ્ધતિ નથી. એટલે કે ભારતના 7 રાજ્યોમાં દ્વિગૃહી, એટલે કે રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ છે. તો તે પૈકી 7 વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવેલો નથી. ત્યાર પછી દિલ્હી અને પુડુચેરીની વિધાનસભામાં જે નિમાયેલા સભ્યો છે રાજ્યપાલ દ્વારા, જે એક એંગ્લો ઇન્ડિયન, એ પણ એની નિમણૂક મીન્સ કે એ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત મૂલ્ય. આ મહત્વનું છે. તો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત મૂલ્ય છે, પહેલા વસ્તુ આપણે ચર્ચા કરી, કોઈ પણ એમપી છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યનું મત મૂલ્ય શું? એક સંસદ સભ્ય છે એનું મત મૂલ્ય કેટલું? આપણે એની ચર્ચા કરીએ. તો કે એનું મત મૂલ્ય ગણતરી કરવા માટે જેટલી રાજ્યો છે એ રાજ્યોની વિધાનસભાના મત મૂલ્યનો સરવાળો કરવામાં આવશે અને છેદમાં કે સંસદમાં જેટલા સભ્યો ચૂંટાય છે 776, એટલા સભ્ય કરવામાં આવશે અને એ 708 થાય. જોવા જઈએ તો બધી રાજ્યોની વિધાનસભાનું જોઈએ તો 5,49,495 થાય મત મૂલ્યનો સરવાળો, છેદમાં 776, એટલે જોવા જઈએ તો અરાઉન્ડ 708. આ પ્રશ્ન પીએ 2017ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. જૂના પેપર જોજો. હવે જોવા જાય તો વિધાનસભાના સભ્યનું મત મૂલ્ય કઈ રીતે? તો કે રાજ્યની કુલ વસ્તી અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ગુણ્યા 1/1000. 1000 કરો એટલે આપણે ગુજરાતની ચર્ચા કરી, બરાબર. તો કે 1971ની વસ્તી ગણતરીના આધારે ડેટા લઈ
અને હાલમાં એ જ લેવાય છે તો કે 2,66,97,475 છેદમાં જે 182 જે વિધાનસભ્ય છે એ ગુણ્યા 1/100 એટલે જોવા જાય તો ગુજરાત રાજ્યના જે એક વિધાનસભાના મત મૂલ્યનું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શું પ્રભુત્વ છે તો કે 147 ગણવામાં આવશે એક વિધાનસભાનો મત મૂલ્ય. હવે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ આમાં જે આપણે વાત કરી પ્રમાણે 708 છે એક સંસદ સભ્યના મતનું મૂલ્ય છે, બરાબર. અને બીજી વસ્તુ તો આપણે ભારતના કુલ MP ના મતનું મૂલ્ય મીન્સ કે જે ભારત ખરાતમાં સંસદના 776 જે ચૂંટાયેલા સભ્યો છે એનું મત મૂલ્ય આપણને ખબર પડી ગઈ એક સંસદ સભ્યનું મત મૂલ્ય 708 છે. 700 ગુણ્યા 776 કરવું એટલે તમને આ 776 સભ્યનું મત મૂલ્ય મળી જાય. કેટલું તો કે 5,49,408. આ ખાસ કરીને જોજો આ એક્ઝામમાં પ્રશ્નના રિલેટેડ પૂછાવાની શક્યતાઓ હોય છે, બરાબર. આનું સૂત્ર એક્ઝામમાં પૂછાયેલું છે. જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, સૂત્ર પૂછાઈ ગયું છે. નોંધ જોજો લોકસભાના કુલ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી 543 અને રાજ્યસભાના 233 એટલે કુલ સભ્યો કેટલા તો કે 776. અને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાર મંડળના સભ્યોના કુલ મત એટલે કુલ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને પ્લસ કુલ MP. કુલ MP ખબર પડી 5,49,408 છે. MLA નું 5,49,455. એટલે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ મત મૂલ્ય છે 10,98,903. એટલો મૂલ્ય હોય છે રાષ્ટ્રપતિના ચૂંટણીનું મત મૂલ્ય. ખાસ કરીને વાંચી જાજો. સૂત્ર જોઈ લ્યો ફટાફટ. સૂત્ર જોઈ લ્યો. આ સૂત્ર એક્ઝામમાં પૂછાયેલા છે. જે લોકોએ જીપીએસસી ની એક્ઝામ આપી છે એ લોકોને ખ્યાલ હશે કે આ સૂત્ર પૂછાયેલા છે. ચાલો આગળ વધી. બરાબર. ગુજરાતના એક વિધાનસભાના સભ્યનું મત મૂલ્ય 147 છે, જ્યારે 182 નું તો કે 26,754. આ વસ્તુ યાદ રાખજો. ગુજરાત રિલેટેડ આપણે ડેટા યાદ રાખો. એટલે મેં તમને કીધું તે પ્રમાણે 1971 ની વસ્તી ગણતરી મુજબ બરાબર એ ધ્યાનમાં રાખીને બરાબર મત મૂલ્ય આપવામાં આવે છે. અને આ જે ક્યાં સુધી અકબંધ રહે કે જ્યાં સુધી 2026 સુધી માન્ય રહેશે. અને ત્યાર પછી 2021 ની જે ચૂંટણીનો ડેટા છે એના આધારે નવું સીમાંકન કરવામાં આવશે. ઓકે. ત્યાર પછી બીજી વસ્તુ શું જાણવા જેવું છે તો કે રાષ્ટ્રપતિ છે એને શપથ ગ્રહણ લેવડાવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. અને કોને રાજીનામું આપશે તો કે ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને. અને ઉપરાષ્ટ્રપતિને જે શપથ અને રાજીનામું એ કોને આપવાનું તો કે રાષ્ટ્રપતિને સમકક્ષ. અને એવી રીતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ રાષ્ટ્રપતિ સમકક્ષ શપથ ગ્રહણ કરશે અને રાજીનામું પણ એમને જ ઉલ્લેખીને લખશે. યસ. ત્યાર પછી મહત્વની બાબત, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ઇમ્પીચમેન્ટ કરવું હોય તો ભારતીય બંધારણના અનુચ્છેદ 61 મુજબ આ પ્રક્રિયા અનુભવવામાં આવે છે. જેના અંતર્ગત મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં શરૂ કરી શકાય છે, એટલે લોકસભા અથવા રાજ્યસભામાં કોઈ પણ ગૃહમાં. પરંતુ જે ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી હોય તે ગૃહની કેટલા તો કે એક ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/4 અથવા ચોથા ભાગના સભ્યોના હસ્તાક્ષર સહી કરેલું આવેદન છે
જે તે ગૃહમાં રજૂ કરવા માંગતા હોય એ ગૃહના અધ્યક્ષને આપવું જરૂરી છે. આ ખાસ યાદ રાખજો કે વિધાન વાક્યોમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. 1/4 સભ્યોની સહી થવી જરૂરી છે અને એ આવેદનપત્ર ઉદાહરણ તરીકે લોકસભામાં રજૂ કર્યું તો લોકસભાના અને રાજ્યસભામાં કીધું તો એના રાજ્યસભાના સભાપતિને આપવું જરૂરી છે. ત્યારબાદ શું કરવામાં આવે? આ સહી કરેલું પ્રમાણપત્ર જે તે અધ્યક્ષને આપવામાં આવશે. ત્યાર પછી રાષ્ટ્રપતિને 14 દિવસ પહેલા આ નોટિસ પાઠવવામાં આવશે કે તમારી વિરુદ્ધ મહાભિયોગ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે, તો તમને તમારો બચાવ કરવાનો તમારો અધિકાર મળેલો છે, તો એના માટે તૈયારી કરી લ્યો. અને 14 દિવસ પછી, બરાબર, નોટિસ આપ્યાના 14 દિવસ પછી જે તે ગૃહમાં પસાર કરવા માંગતા હોય તો એ ગૃહની કેટલી બહુમતી હોવી જરૂરી છે? તો કે 2/3 બહુમતી મળશે તો એ ગૃહમાંથી ઠરાવ પસાર કરવામાં આવશે, બરાબર. અને આ ઠરાવ છે એ ગૃહના અધ્યક્ષ ને બરાબર લાગે તો એ ઓકે કરીને બીજા ગૃહમાં મોકલશે. અને બીજા ગૃહમાં જ્યારે આવો ઠરાવ આવ્યાથી, બરાબર, બીજા ગૃહમાં ઠરાવ આવે તો બીજું ગૃહ તપાસ કરશે કે રાષ્ટ્રપતિ ઉપર જે મહાભિયોગ લગાડવામાં આવેલો છે એ મહાભિયોગ યોગ્ય છે કે નહીં. યોગ્ય નહીં લાગે તો એને રદબાતલ કરી શકે છે. અને રાષ્ટ્રપતિને એ ગૃહમાં હાજર રહીને પોતાની રજૂઆત કરવાનો, પોતાની બચાવ કરવાનો પણ અધિકાર મળેલો છે. ત્યાર પછી એ ગૃહમાં તપાસ કર્યા પછી મહાભિયોગની પ્રક્રિયા ચાલુ રાખવી એવું યોગ્ય લાગે તો બીજા ગૃહમાંથી પણ પહેલા ગૃહની જેમ જ 2/3 બહુમતીથી પ્રસ્તાવને પસાર કરવો પડશે. અને જો આ ગૃહ 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરશે, અધ્યક્ષને મોકલી દે, અધ્યક્ષ પણ એમાં સહી કરી દેશે, ત્યારબાદ આ પ્રસ્તાવ પસાર થયેલો માનવામાં આવશે. અને આ તેદીથી એ સમયથી રાષ્ટ્રપતિ પોતાનું પદ છોડવું પડશે. અને એમ કહી શકાય કે રાષ્ટ્રપતિ ઉપર કરવામાં મહાભિયોગની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે, અનુચ્છેદ 61 મુજબ. તો આ શું હતી? રાષ્ટ્રપતિ ઉપર કરવામાં આવેલો મહાભિયોગ. એકવાર હજી જોઈ લ્યો કઈ રીતે મહાભિયોગ થાય છે ફટાફટ, કારણ કે વિધાન વાક્યોમાં આ પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે. જોઈ લ્યો એકવાર. મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 61. રેડી? તો આ મહાભિયોગ પ્રસ્તાવ હતો. ત્યાર પછી આગળ વધી રાષ્ટ્રપતિ પાસે રહેલી સત્તાઓ. રાષ્ટ્રપતિ પાસે આપણે જે કટોકટીની જે વાત કરીએ છીએ કે રાષ્ટ્રપતિ અંતર્ગત રાષ્ટ્રપતિમાં જ નિહિત હોય છે. અને ભાગ નંબર 18 માં શું કહેવાય? કટોકટીની જોગવાઈ આપેલી છે જે જર્મનીના બંધારણથી પ્રભાવિત છે. બરાબર? તો રાષ્ટ્રીય કટોકટી જેને આપણે અનુચ્છેદ 352 અંતર્ગત નોંધવામાં આવતી હોય છે કે કોઈ પણ ભારત સરકારમાં આંતરિક વિવાદ ઉભો થાય કે બાહ્ય આક્રમણ થાય તો એવા સમયમાં અનુચ્છેદ 352 અંતર્ગત ભારતમાં અથવા ભારતના કોઈ અન્ય ભાગમાં લગાડી શકાય છે. ત્યાર પછી ભારતમાં રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય છે તો એવા સમયે આર્ટિકલ 356 અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે છેલ્લે છે મહારાષ્ટ્રમાં આવી કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને છેલ્લી છે અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી. એ ચર્ચા કરશે પછી આપણે ભાગ નંબર 18 માં. સામાન્ય સત્તાઓ, બરાબર. રાષ્ટ્રપતિની સામાન્ય સત્તાઓમાં કે કારોબારી એક્ઝિક્યુટિવ પાવર, ધારાકીય એટલે લેજિસ્લેટિવ પાવર, નાણાકીય એટલે કે ફાઇનાન્શિયલ પાવર, ન્યાયિક એટલે જ્યુડિશિયલ પાવર,
સૈનિક એટલે મિલિટરી પાવર, રાજદ્વારી એટલે ડિપ્લોમેસી પાવર અને રાજ્ય સંબંધિત પાવર. ઉદાહરણ તરીકે હું એમ કહું કે રાજ્યમાં રાજ્યપાલ કોઈ પણ પ્રકારે વીટો અથવા તો એનો સત્તાનો ઉપયોગ કરીને કોઈ પણ બિલને મંજૂરી આપતા હોય છે, પરંતુ રાજ્યપાલને એમ લાગે કે આ અતિ મહત્વનું છે અને આમાં વિવાદિત કોઈ પણ બિલ પસાર થતું હોય અને એમાં એને નિર્ણય ના લેવો હોય, એવા સમયે એ બિલ છે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. તો એટલા માટે પણ આને એમ કહી શકીએ રાજ્યોને સંબંધિત રાષ્ટ્રપતિની સત્તાઓ, અને એમાં રાષ્ટ્રપતિની સત્તાઓ અબાધિત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ડેટા જોઈ લઈએ. આર્ટિકલ 56 જોવો જી. આર્ટિકલ 56 રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત. તો કે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત છે કે તેઓ પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી 5 વર્ષ તરીકે રહેશે, પરંતુ એબીસીડી અથવા ક ખ ગ પ્રમાણે અમુક જોગવાઈ આપેલી છે. કઈ રીતે? તો કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલું લખાણ મીન્સ કે હોદ્દાનું રાજીનામું આપી શકે છે. બીજું, સંવિધાનના ઉલ્લંઘન બદલ રાષ્ટ્રપતિને અનુચ્છેદ 61 મુજબ, જે હમણાં આપણે મહાભિયોગ જોયો, એના આધારે મહાઆરોપ દ્વારા પણ એને દૂર કરી શકાય છે. ત્રીજું, તો કે રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની મુદત પૂરી થવા છતાં પોતાના ઉત્તરાધિકારી હોદ્દો સંભાળે ત્યાં સુધી હોદ્દો ઉપર ચાલુ રહે છે. આ એકવાર વાંચી જાઓ. બરાબર. કોઈ પણ નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક ના પામે ત્યાં સુધી પોતે ચાલુ રહે. પછી બીજી વસ્તુ શું? તો કે રાષ્ટ્રપતિ રાજીનામું આપે, બરાબર, તો એ કોને ઉલ્લેખીને આપશે? તો કે ઉપરાષ્ટ્રપતિ. એટલે સૌથી પહેલી જાણ કોને થાય? તો ઉપરાષ્ટ્રપતિને. પણ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રાજ્યસભાના સભાપતિ છે અને રાષ્ટ્રપતિ ખરેખર હું એમ કહું કે સંસદના અંગ છે. એટલે સંસદના જે મહત્વની સંસ્થા છે લોકસભા, રાજ્યસભા, આ બંનેના અધ્યક્ષને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું. એટલા માટે રાષ્ટ્રપતિ પોતાને સંબોધાયેલા રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ તરત જ કોને કરવી પડે? લોકસભાના અધ્યક્ષને. આ ખાસ યાદ રાખજો, એક્ઝામ પ્રશ્ન પૂછાયેલો. બરાબર. મેં તમને એનું રીઝન આપી દીધું શું કામ કરવી પડે. યસ, રાષ્ટ્રપતિના હોદ્દાની શરત, યોગ્યતા જોઈ ગયા છીએ, શરતો જોઈ લઈએ આપણે 59 મુજબ. શું શરત છે? તો કે રાષ્ટ્રપતિ સંસદના બેમાંથી કોઈ એક ગૃહના અથવા કોઈ રાજ્ય વિધાનમંડળના કોઈ ગૃહના સભ્યો હોવા જોઈએ નહીં, અને લાભનું પદ કહેવાય છે. અને સંસદના બેમાંથી કોઈ ગૃહના અથવા કોઈ રાજ્યના વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય જો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળે તે તારીખથી તેમણે એ ગૃહમાંથી બેઠક ખાલી કરી નાખવી પડે અથવા બેઠક ખાલી ગણવામાં આવશે. બીજું, તો કે રાષ્ટ્રપતિ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. ત્યાર પછી નંબર 3, રાષ્ટ્રપતિને ભાડું આપ્યા વગર પોતાના હોદ્દાની નિવાસનો ઉપયોગ કરવાનો તેમજ કાયદાથી સંસદ ઠરાવે તે મળતા લાભો, ભથ્થા, વિશેષાધિકારોનો ઉપયોગ કરશે અને તે અર્થે એ રીતે જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી અનુસૂચિમાં નિર્દેશ કર્યા પ્રમાણેના જે લાભ, ભથ્થા, અધિકારો મળે છે એ ભોગવતા રહેશે. ઉદાહરણ તરીકે હાલમાં રાષ્ટ્રપતિને મળતો પગાર છે, 2017માં નવા એક સુધારો કરવામાં આવેલો સેલરી એક્ટ પ્રમાણે, બરાબર, એના મુજબ હાલમાં રાષ્ટ્રપતિની સેલરી છે 5 લાખ રૂપિયા છે. જે ભારત સરકારમાં સૌથી વધારે સેલરી હોય તો એ રાષ્ટ્રપતિની છે.
ને નંબર 4 છે રાષ્ટ્રપતિના મળતા લાભો ભથ્થામાં હોદ્દાની મુદત દરમિયાન ઘટાડો કરી શકાશે નહીં અને 5 વર્ષના ટેનર પછી એમને 50% ભથ્થું મળશે પેન્શન તરીકે. મેં આપણે વાત કરી હતી કે રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ જે શપથ અને પ્રતિજ્ઞાઓ છે એ અનુસૂચિ નંબર 3 માં નથી દર્શાવ્યા. શું કરવાને? તો કે ભારતીય બંધારણના અનુચ્છેદમાં દર્શાવેલા હોવાથી અનુસૂચિમાં દર્શાવેલા નથી. તો કે જો અનુચ્છેદ 60 મુજબ દરેક રાષ્ટ્રપતિ એટલે જે રાષ્ટ્રપતિ નિમણૂક પામતા હોય એને અથવા રાષ્ટ્રપતિના કાર્યો બજાવતી દરેક વ્યક્તિએ પોતાનો હોદ્દો સંભાળતા પહેલા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ અથવા તેમની ગેરહાજરીમાં જે સુપ્રીમ કોર્ટના અન્ય તેના દ્વારા નિમણૂક પામેલા હોય કોઈ પણ અન્ય ન્યાયાધીશ અથવા સિનિયર ન્યાયાધીશની હાજરીમાં નીચેના નમૂના મુજબ એને શપથ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને એની ઉપર સહી પણ કરવી પડશે. બરાબર? અને શપથ પ્રતિજ્ઞાનો નમૂનો આપ્યો છે. શું છે? કદાચ તમે શપથ પ્રતિજ્ઞા સાંભળ્યો તેમાં આ રીતનું આલેખન કરેલું છે કે હું એટલે ઉદાહરણ તરીકે આપણે રામનાથ કોવિંદ નું આપણે વાત કરીએ તો કે હું રામનાથ કોવિંદ વિશ્વના નામે સોગંદ લઉં છું, ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું ભારતના રાષ્ટ્રપતિના હોદ્દાની ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીશ અને મારી પૂરી શક્તિથી સંવિધાન અને કાયદાની જાળવણી, રક્ષણ અને બચાવ કરીશ અને ભારતના લોકોની સેવા અને કલ્યાણમાં રહીશ. એટલે આ ભારતના જે રાષ્ટ્રપતિ છે એમના દ્વારા શપથ લેવામાં આવે છે એનો નમૂનો છે આ. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. એક સાઈડ આપણે જોઈ ગયા છે શું છે. ત્યાર પછી જોઈએ આપણે રાષ્ટ્રપતિ છે અનુચ્છેદ 62 મુજબ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલી વ્યક્તિના હોદ્દાની મુદત. એટલે ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ ના હોદ્દાની મુદત પૂરી થવાથી ખાલી પડતી જગ્યા છે એ ક્યાં સુધીમાં ભરવી ચૂંટણી કરીને. અથવા બીજું કોઈ પણ રીઝન, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય અથવા રાજીનામું આપે અથવા કોઈ પણ રીતે એની પર મહાભિયોગ લગાડવામાં આવે અથવા બીજા કોઈ પણ કારણે આ હોદ્દો ખાલી પડે તો આ જગ્યા ભરવા માટે ખાલી પડેલી જગ્યાની તારીખથી 6 મહિનામાં ચૂંટણી કરવી જરૂરી છે. 6 મહિના યાદ રાખજો. અને નવા કોઈ પણ આવનાર રાષ્ટ્રપતિ છે તે તારીખથી 5 વર્ષની મુદત સુધી પોતાનો હોદ્દો ભોગવશે. આ માત્ર આપણે વાત કરી રાષ્ટ્રપતિ વિશેની. તો રાષ્ટ્રપતિ થોડાક જોઈ લઈએ ફટાફટ. મીન્સ કે હાલ સુધીના જે રાષ્ટ્રપતિ છે એમની વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, બરાબર, બંધારણ સભાના પ્રથમ કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી, બરાબર, 1946માં 13 ડિસેમ્બર. બંધારણ સભાના પ્રથમ કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિંહ. ચાલો, કઈ વાંધો નહીં, આપણે ખાલી રાષ્ટ્રપતિની ચર્ચા કરી છે અત્યારે. 1950 થી 62 હાલ સુધીમાં સૌથી વધારે રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો ભોગવનાર વ્યક્તિ છે એકમાત્ર રાજેન્દ્ર પ્રસાદ. આ રાજેન્દ્ર પ્રસાદ એવા રાષ્ટ્રપતિ છે કે જે પોતાની સેલરીમાંથી માત્ર 1000 રૂપિયા છે એ તરીકે ગ્રહણ કરતા, બાકી ભારત સરકારમાં સંચિત નિધિમાં જમા કરાવતા. સૌથી વધુ 12 વર્ષ સુધી રહ્યા છે. 1946 વચગાળાની સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂકેલા છે. ઇન્ડિયા ડિવાઇડેડ પુસ્તકના લેખક છે. તેઓ બિહારના ગાંધી, બિહારના બેલી તરીકે પણ ઓળખાય છે. બરાબર, ખાસ યાદ રાખજો તેઓને ભારત રત્ન 1962માં મળેલો છે અને એકવાર વચગાળાના, બરાબર, રાષ્ટ્રપતિના રૂપમાં અને 2 વખત રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કરી ચૂકેલા છે. બીજા અને સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન 1962 to 67. જો તમે ડોક્ટર લેવલના વ્યક્તિઓ છે, તેમણે યુનેસ્કોના અધ્યક્ષ તરીકે તથા રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકે કામગીરી ભજવેલી છે. 1954માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. ભારત રત્નથી સન્માનિત થનાર આવા પહેલા વ્યક્તિ છે.
તેમના જન્મદિવસ નિમિત્તે 5 ડિસેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય છે. અને 1975 થી ધાર્મિક ક્ષેત્રે સૌથી મોટા મનાતા ટેમ્પલ્ટન પુરસ્કારથી તેમને નવાજીત કરવામાં મીન્સ કે એનો એવોર્ડ મળેલો હતો. નંબર 3 ઝાકિર હુસેન, પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ, સૌથી ઓછો સમય રાષ્ટ્રપતિ રહ્યા મીન્સ કે ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામેલા છે ડોક્ટર ઝાકિર હુસેન. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચાન્સલર કુલપતિ તરીકે અને જામિયા મિલિયા ઉસ્સેમીના પણ સહસ્થાપક હતા. 1963 થી ભારત રત્ન સન્માનિત થયેલા છે. એટલે આમ કહી શકીએ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એમ ત્રણેય હોદ્દો ભોગવેલો હોય તો એ ડોક્ટર ઝાકિર હુસેન છે. ત્યાર પછી વીવીગીરી, વરાહગીરી વેંકટાગિરી આખું નામ છે. દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે આવે છે ડોક્ટર ઝાકિર હુસેનના મૃત્યુ પછી. અને શ્રીલંકામાં ભારતના રાજદૂત તરીકે પણ કાર્ય કરી ચૂકેલા છે. ત્યાર પછી મોહમ્મદ ઇદ્દૈતુલ્લા, એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે આવ્યા. કારણ કે ડોક્ટર ઝાકિર હુસેન મૃત્યુ પામે છે એટલા માટે એના સ્થાને આવે છે વીવીગીરી. વીવીગીરીને પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી હોય છે એટલા માટે એ રાજીનામું આપી દે છે અને રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તે કાર્ય કરશે અને એની અવેજીમાં એ પણ બંને હોદ્દા ખાલી હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ કાર્યકારી તરીકે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. એટલે એમ હિદાયતુલ્લા 1969માં. ત્યાર પછી વરાહગીરી વેંકટાગિરી ચૂંટણી લડવી હતી, ચૂંટણી જીતા 1969 થી 74 સુધી રાષ્ટ્રપતિ રહે છે. અને એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કે જેની ચૂંટણીમાં એની મતગણતરી પાછી બીજી વખત કરવામાં આવી હતી. 1975માં ભારત રત્નથી સન્માનિત થાય છે. ત્યાર પછી ભારતના બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ 74 થી 77 સુધી, જેમના સમયગાળા દરમિયાન 25 જૂન 1975 અંતર્ગત બરાબર કટોકટી લાદેલી હતી. રાષ્ટ્રીય કટોકટી ઇન્દિરા ગાંધી સરકારે લગાડવામાં આવેલી હતી. અને આમના સમયમાં સૌથી વધારે વટહુકમ બહાર પાડેલા હતા. અને એમનું મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન 1977માં થયું હોવાથી પાછા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે આવશે બસપ્પા દનપ્પા જતી બીડી જતી 1977માં. ઓકે. ત્યાર પછી સૌથી નાની ઉંમરે અને બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા હોય તો એ નીલમ સંજીવ રેડ્ડી છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે તેમજ લોકસભાના 2 વખત સ્પીકર પદે, અધ્યક્ષ પદે પણ રહી ચૂકેલા છે. અને એકમાત્ર રાષ્ટ્રપતિ કે જેઓ એકવાર ચૂંટણી હાર્યા હતા અને બીજી વખત ચૂંટણી કેવા તો કે બિનહરીફ ચૂંટાઈ આવેલા નીલમ સંજીવ રેડ્ડી. અને આપણા ગુજરાત વિધાનસભાનો પાયો પણ એમને નાખેલો છે. ત્યાર પછી જ્ઞાની જેલસી, પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કે જેમણે પોતાનો પોકેટ વીટોનો ઉપયોગ કરનાર, જે ખરાતમાં કઈ પોસ્ટલ વિભાગના જે ડાક ખરડો હતો એના બાબતે અનુચ્છેદ 111 મુજબ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. અને પોકેટ વીટોનો ખ્યાલ આપણે અમેરિકાના બંધારણથી લીધેલો છે. ત્યાર પછી રામાસ્વામી વેંકટરામન આવે છે. તેઓ સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બને છે, સૌથી નાની વયે નીલમ સંજીવ બને છે. તેમની આત્મકથા માય પ્રેસિડેન્શિયલ યર બરાબર પ્રકાશિત થયેલી છે. તેઓ અર્થશાસ્ત્રી તેમજ ભારત સરકારમાં નાણામંત્રી તરીકે ફરજો બજાવેલી છે. અને આ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેમણે એમના સમયમાં 4 વડાપ્રધાન બદલેલા જોયેલા છે. એમણે ઉદાહરણ તરીકે રાજીવ ગાંધી, વીપી સિંહ સરકાર, વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર અને નરસિંહ રાવ. આ ચારેયની સરકાર છે આ રામાસ્વામી વેંકટરામણે જોઈ. ત્યાર પછી ડોક્ટર શંકર દયાલ શર્મા, જેઓ ઉર્દુ ભાષામાં આલિમ ફાજલની ઉપાધિ મેળવેલી છે. જેમણે પણ 4 પ્રધાનમંત્રી જોયેલા છે અથવા 4 પ્રધાનમંત્રી સાથે કાર્ય કરેલું છે. રામાસ્વામી પછી તો કે નરસિંહ રાવ, એચડી દેવગૌડા, અટલ બિહારી વાજપેયી અને આઈ કે ગુજરાત. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ તો કે KR નારાયણ, જેનું આખું નામ છે કોચરિલ રામન નારાયણ. કોચરિલ રામન નારાયણ. અને આ એવા રાષ્ટ્રપતિ જેઓ યુપીએસસી એક્ઝામ, આઈએફએસ ની એક્ઝામ પાસ કરીને પછી રાષ્ટ્રપતિ બનેલા હોય. ત્યાર પછી ભારતના કેવા રાષ્ટ્રપતિ તો કે વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ
પ્રથમ અવિવાહિત રાષ્ટ્રપતિ મિસાઇલ મન તરીકે જાણીતા ડોક્ટર અબ્દુલ કલામ, અબુલ પાકીર જેનાલબુન અબુલ કલામ, તેને પીપલ પ્રેસિડેન્ટ તરીકે પણ આપણે ઓળખી છે. એમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર, તેનું ગુજરાતીમાં અગનપાક હરેશ ધોળકિયાએ કરેલું છે. તેમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપ્રેસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, ઇગ્નાઇટેડ માઇન્ડ, જેને અગનપાક આપણે કહીએ છીએ ગુજરાતીમાં, ઇન્ડિયા 2020, ટર્નિંગ પોઈન્ટ વગેરે. 1997માં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા હતા. ત્યાર પછી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ અને પ્રણવ મુખર્જી કેન્દ્રની સરકારમાં નાણામંત્રી, વિદેશ મંત્રી રહી ચૂકેલા છે. ઇન્દિરા ગાંધી સાથે અને ડોક્ટર મનમોહન સિંહ સાથે કામ કરેલું છે. અને રામનાથ અને તેમને છેલ્લે ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. હાલમાં છે રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુરના વતની છે. 1994 થી 2006 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા છે અને 2015 થી 17 દરમિયાન બિહારના રાજ્યપાલ તરીકે પણ સેવા આપેલી છે. સર હા બોલો ને બેન. સર આ પીડીએફ ટેલિગ્રામમાં મોકલજો. આ લગભગ મૂકેલી છે બેન, તમે જોજો ખાલી, કદાચ ઓકે સર, ઓકે ખાલી ગોતજો એમાં, કારણ કે ઘણું બધું તમારે ગોતવું પડશે. ઘણું બધું મટીરિયલ છે એટલા માટે. ઓકે, ના હોય તો તેમ છતાં પછી મૂકી દઈશ. ઓકે સર. આ બધું બેઝિક છે. ઘણા લોકોને આવડતું હશે, તેમ છતાં પણ એકવાર જોઈ લેજો. કારણ કે બંધારણ છે તો હવે બંધારણ બહુ મહત્વનું બની ગયું છે તમારા માટે. તમે કદાચ જીપીએસસી ની એક્ઝામના પૂર્વ પેપર જોયા હોય તો એમાં બંધારણ જેને આવડતું છે એ ગેમ ચેન્જર બની જશે. અને હવે આખું ગામ કરે છે. પણ હવે બંધારણ એ રીતે, ઉદાહરણ તરીકે તમે પીએ નું પેપર જોયું તો લેન્થી થોડું પૂછાણું છે. બધાને આવડતું હોય તેમ છતાં પણ એમાં ઘણા બધા મિસલેપ રહી ગયા હતા. મીન્સ કે એનો મતલબ એ છે કે તમારે ખૂબ ડિટેલમાં જવું પડશે. ખૂબ ડિટેલમાં જઈને તમને સ્ટડી કરવું પડશે. એટલા માટે હું ક્યારેક ક્યારેક તમને અમુક બુકના ડેટા બતાવતો હોઉં છું. પછી ગુજરાતી અને પછી લક્ષ્મીકાંતના ડેટા બધું ભેગું કરીને બરોબર આપણે શીખવાનું હોય છે. આપણી પાસે સમય થોડોક ઓછો છે. સર આ છે તમારી હા ભાઈ બોલો ને. આ કઈ બુક છે એમ કહું છું. એટલે હું તમને એ જ કહું છું, ઘણી બધી એ વાત કરું છું તમને અત્યારે. બે ત્રણ બુકના તમને નામ આપીશ. તો કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે વર્ડિંગ બોક્સ છે. આ બધી જૂની બુક છે. જૂની બુકમાંથી ડેટા લીધેલો છે. વર્ડિંગ બોક્સ છે. પછી ત્યાર પછી હું તમને વાત કરું કે કાઝી સાહેબની બુક છે. પછી યુવાની બુક છે. એટલે મેં તમને પહેલા કીધું એ પ્રમાણે તમે કોઈ પણ એક ગુજરાતી બુક છે એનું પહેલા વાંચન શરૂ કરજો. કોઈ પણ તમે લઈ શકો છો, બધી બુક સારી છે. પણ હા, એક વસ્તુ કરવાની કે જે થોડીક અપડેટેડ બુક હોય એ વસ્તુ લેવાની. બજારમાં તમે બુક લેવા જાઓ, લેવામાં વાંધો નથી, પણ બુક છે જોઈ લેવાનું કે 104 સુધારામાં જોવા મળે છે, બરાબર? તો એ બુક તમે પરચેસ કર્યો અને એને વાંચવાનું શરૂ કરો. આ બુક તમે વાંચી જાય, 1 થી 2 વાર રિવિઝન થઈ જાય, પછી તમારે લક્ષ્મીકાંત વાંચવું હોય તો તમને એ લક્ષ્મીકાંત વાંચતા ફટાફટ ઝડપ થશે. શું કરવાને? કારણ કે તમને એકવાર ડેટા ક્લિયર થઈ ગયો છે તમારો, બરાબર? કારણ કે ઘણા લોકોને એમ થાય છે આ તો ભાઈ મારી પાસે છે ને સાહેબ, આ કેમ આમાં ડેટા બતાવે છે. એટલે મારો મતલબ એવો હોય કે તમને લોકોને થોડીક બેઝિક માહિતી મળી ગઈ. બાકી હું તમને ગુજરાત સરકારનો ડેટા બતાવી શકું કે અથવા તો લક્ષ્મીકાંતનો, પણ આ ડેટા તમને તાત્કાલિક બતાવું તો શું થાય, એક તો પછી માથેથી જાય, બરાબર? પણ આ તો તમને પેલા ગુજરાતી ડેટા બતાવ્યો હોય તો થોડુંક ઈઝી રહે અને સમજવામાં પણ સહેલાઈ રહે. ચાલો જી થોડાક ફટાફટ જોઈ. સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવા પડતા ખરડાઓ ક્યાં ક્યાં છે? તો એક તો નાણાં ખરડો, પહેલી વસ્તુ. કારણ કે રાષ્ટ્રપતિની જવાબદારીમાં આવી જતી, ઉદાહરણ તરીકે સંચિત નિધિમાંથી ખર્ચ કરવા સંબંધી ખરડાઓ, ઉદાહરણ તરીકે નાણાં ખરડો આપણે એમાં આપણે કહી શકીએ. પછી રાજ્યના નામ સીમામાં પરિવર્તન કરવું, ઉદાહરણ તરીકે તેલંગાણા રાજ્ય બન્યું તો એ, અને નવા રાજ્યનું નિર્માણ, ઉદાહરણ તરીકે તેલંગાણાની વાત કરી છે, બરાબર? તો આવી બાબતમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જોઈએ. ચાલો, આ તો સાવ ચવાઈ ગયું છે. રાજ્યસભામાં 12 સભ્યો અને લોકસભામાં 2 સભ્યો છે, બરાબર? આ બધી પીડીએફ છે તમને મળી જશે ટેલિગ્રામમાંથી. આ તો નહીં હોય તો હું પાછી અપડેટ કરી દઈશ. યસ. રાષ્ટ્રપતિની વટહુકમની સત્તા. રાષ્ટ્રપતિ વટહુકમ એટલે હું તમને એમ કહું કે અનુચ્છેદ 111 બાજુ તમને બતાવું, બીજું પરડામાં જ બતાવી દઉં છું.
આ જે ગુજરાતીમાં બતાવું છું એ ભારત સરકાર અંતર્ગત બનાવવામાં આવેલી છે, બરાબર. અનુચ્છેદ 111 મુજબ આ પણ સીઓએ અપડેટ, સીઓએ ગુજરાતી હું તમને આજે જ મોકલી દઈશ, એટલે વાંચતા થઈ જજો કે અનુચ્છેદ 111 મુજબ સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય ત્યારે તેને રાષ્ટ્રપતિ સમકક્ષ રજૂ કરવું જોઈશે અને રાષ્ટ્રપતિ એવું જાહેર કરશે કે તે પોતે વિધેયકને અનુમતિ આપે છે અથવા અનુમતિને રોકી રાખે છે. જેને શું કહેવાય? ઇંગ્લિશમાં કેવું હોય તો એસેન્ટ ઓફ ધ બિલ, બરાબર. ઇંગ્લિશમાં કેવું હોય તો એને એસેન્ટ ઓફ ધ બિલ આપણે એવું કહીએ છીએ. હમણાં હું ઇંગ્લિશમાં તમને લક્ષ્મીકાંતનો ડેટા પણ બતાવું છું. પરંતુ કોઈ વિધેયકને અનુમતિ માટે તેમની સમક્ષ રજૂ થયા પછી જો તે નાણાં વિધેયક ન હોય તો, ખાસ યાદ રાખજો, જો નાણાં વિધેયક ન હોય તો ગૃહો વિધેયકની અથવા તેની કોઈ નિર્દિષ્ટ કરેલી જોગવાઈની પુનઃ વિચારણા કરે અને ખાસ કરીને એવા કોઈ પણ સંજોગોમાં પોતાની પાસે જે પોતે જેની ભલામણ કરી હોય તેવા સુધારા દાખલ કરવાનું ઈચ્છવા જોગ છે. એટલે હું તમને આનું ડિટેલ કહું છું. યસ, જો આવી ગયું વીટો પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ. હવે આ લક્ષ્મીકાંતનો ડેટા બતાવું છું. પહેલા ગુજરાતી સમજ્યું તો આ તમને થોડુંક ઈઝી રહે. વીટો પાવર, વર્ડ ટુ કમની સત્તા. વર્ડ ટુ કમની સત્તામાં રાષ્ટ્રપતિને પરિસ્થિતિ એવી બની ગઈ છે. ઉદાહરણ તરીકે માનો સંસદમાં કોઈ પણ બિલ આવતું હોય, એ સંસદમાં બિલ આવતું હોય, બરાબર, તો જેવી પેલા લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં, પછી રાષ્ટ્રપતિ પાસે જતું, એટલે બધી લાંબી પ્રોસેસ પછી રાષ્ટ્રપતિ સહી કરે છે, પછી કાયદો બને છે. તો વર્ડ ટુ કમની બાબતમાં રાષ્ટ્રપતિ સહી કરતાની સાથે જ કાયદો અમલી બની જતો હોય. એટલે જેવું જે પ્રોસેસ ચાલુ હોય છે લોકસભા રાજ્યસભામાં, એ છેલ્લી પ્રોસેસ હોય છે, એ પહેલી પ્રોસેસ વર્ડ ટુ કમની બાબતમાં પડી જાય છે. આ ખાસ યાદ રાખજો. સોરી, બરાબર. વીટોના ઉપયોગમાં વર્ડ ટુ કમ 123 છે. આપણે અત્યારે વીટોની જ ઉપયોગ કરી છે. વર્ડ ટુ કમ તમને 123 મુજબ હમણાં કહું છું. પેલા આની થોડીક જોગવાઈ છે, જોઈ લઈ. A bill passed by the parliament can become an act only if it receives the assent of the president. એટલે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ કાયદાને મંજૂરી, બિલને મંજૂરી આપે છે ત્યાર પછી જેને, બરાબર, કાયદા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. When a such bill is presented to the president for his assent, he has three alternatives. એની પાસે ત્રણ મહત્વની જોગવાઈ છે. કઈ કઈ? તો પેલું જો, he may gives his assent to the bill, એટલે પોતે તે બિલને મંજૂરી આપે છે. બીજું, he may withhold his assent to the bill, બરાબર, પોતાની પાસે રાખી મૂકે છે પોતાના બિલને. ત્રીજું શું કહે છે? he may return the bill, એટલે ગૃહને વિચારણા કરવા માટે બિલને મોકલે છે. શું કીધું છે? he may return the bill if it is not a money bill. જ્યારે પુનઃવિચારણા, ક્યારે પુનઃવિચારણા માટે મોકલી શકાય? કે જ્યારે નાણાં બિલનો ઉલ્લેખ ન હોય તો. નાણાં બિલ મીન્સ મની બિલ છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થાય છે, એટલા માટે એને શું કરી શકાય? બરાબર, રાષ્ટ્રપતિને પુનઃવિચારણા માટે મોકલી ના શકે. રાષ્ટ્રપતિ એની બાબતમાં બે જ વસ્તુ કરી શકે: આ મંજૂરી આપે, કા મંજૂરી ના આપે. હવે મારી ડિટેલમાં જુઓ. ફોર reconsideration of the parliament, however, if the bill is passed again by the parliament with or without amendment. એટલે રાષ્ટ્રપતિએ પુનઃ વિચારણા માટે જે બિલ મોકલેલું છે એ બિલ છે, બરાબર, સુધારા સાથે અથવા સુધારા વગર રાષ્ટ્રપતિ પાસે મોકલે તો, and again presented to the president, then president must give his assent to the bill. તો હવે રાષ્ટ્રપતિ એમાં સહી કરવી ફરજિયાત થઈ ગઈ છે. તો આ પુનઃ વિચારણાનો મુદ્દો હતો. તો આ ત્રણ જોગવાઈ અંતર્ગત રાષ્ટ્રપતિ પોતાનો વીટો ઉપયોગ કરી શકે છે. ઓકે, ચાલો જી જોઈએ હવે.
જો એક્ઝામમાં તમે આવો પ્રશ્ન જોયા છે, અબ્સોલ્યુટ વીટો, ક્વોલિફાઈડ વીટો, સસ્પેન્શન વીટો અને પોકેટ. હવે જે લોકોએ પીઈ ની એક્ઝામ અથવા જીપીએસસી ની એક્ઝામ આપી હોય તો આ ચારેયનો ઉલ્લેખ હતો. ચાલો હતો, કોઈ આપેલી હતી એબ્સોલ્યુટ, ક્વોલિફાઈડ, સસ્પેન્શન અને પોકેટ. આપી ગઈ પીઈ નું પેપર જોઈ લેજો અને ઉભા રહ્યો, હું જ બતાવી દઉં, તમે શું જોશો. ચાલો હું જ બતાવી દઉં અત્યારે. ફાઇનલ એક જ મિનિટ, તમને પ્રશ્ન બતાવો છે. યસ, આવી ગયો 244 પ્રશ્ન. 244 દેખાય છે બધાને? હા. ઓકે, જોજી અત્યારે હું જે ચર્ચા કરવાનો છું એ જ 244 નો પ્રશ્ન આ પીઈ ની એક્ઝામ પૂછાઈ ગયો છે, બરાબર? જો એમાં શું કીધું, એબ્સોલ્યુટ વીટો, ક્વોલિફાઈડ વીટો, સસ્પેન્શન વીટો અને પોકેટ વીટો, આ ચારે ચાર. એટલે હવે જો તમને આ લક્ષ્મીકાંત કરશો તો તમને ફાયદો થશે, ઘણો ફાયદો થશે, બરાબર? હવે ચાલો આપણે પેલા જોઈએ એબ્સોલ્યુટ વીટો શું કહેવા માંગે છે. That is withholding of assent to the bill passed by the legislature. શું કે છે? That is withholding of assent. એટલે જે મંજૂરી આપવામાં આવે છે એને રોકવામાં આવે છે. ટુ ધ બિલ પાસ બાય ધ લેજિસ્લેચર, કાયદાકીય પ્રક્રિયા દ્વારા. ક્વોલિફાઈડ વીટો એ શું છે? તો which can be overridden, હમણાં ગુજરાતી તમને કહું છું, which can be overridden by the legislature with a higher majority. બહુમતી દ્વારા એને પસાર કરવામાં આવશે. અને બધાનું હમણાં તમને પાછું પેપર બતાવો એટલે તમને ખ્યાલ આવી જાય શું શું છે ખરા અર્થમાં. સસ્પેન્શન વીટો, જેને આપણે નિલંબનકારી વીટો ગુજરાતીમાં કહી છે. which can be overridden by legislature with an ordinary majority, સામાન્ય મેજોરિટીની સાથે, બરાબર, એને પસાર કરવાનો હોય છે. પછી પોકેટ વીટો, that is taking no action, એટલે કાંઈ પણ આમાં કાર્યવાહી કરવાની નથી રાષ્ટ્રપતિ દ્વારા, પોતાની પાસે અબાધિત સમય માટે મૂકી રાખે છે. ઓન ધ બિલ પાસ બાય ધ લેજિસ્લેચર. હવે આપણે પ્રશ્ન જોઈએ એવડો. એબ્સોલ્યુટ વીટો શું કીધું તેમાં? લેજિસ્લેચર વિધાનમંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકને મંજૂરી અટકાવી રાખવી, બરાબર? વિથ હોલ્ડ એટલે અટકાવી રાખવી. શરતી વિશેષ જેને ક્વોલિફાઈડ વીટો, તે વિધાનમંડળ દ્વારા ભારે બહુમતીથી, હાઈએસ્ટ મેજોરિટીથી, મીન્સ કે બહુમતીથી સર્વોપરી થઈ શકે છે. નિલંબન એટલે મોકૂફી અથવા તો નિલંબનકારી વીટો, એનો મતલબ શું? તો વિધાનમંડળ દ્વારા સામાન્ય બહુમતીથી પારિત કરી શકાય છે. અને પોકેટ વીટો તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા કરતા રાજ્યો સર્વોપરી. આમાં શું કીધું? સામાન્ય બહુમતી છે. જો પોકેટમાં that is taking no action, એટલે આમાં કાંઈ પણ પ્રકારની એક્શન થતી નથી. રાષ્ટ્રપતિ છે એ બિલને પોતાની પાસે રાખી મૂકે છે, એની પર કઈ વિચારણા કરતા નથી, તેને મંજૂરી નથી આપતા કે એને પાછો પુનઃ વિચારણા માટે સંસદને મોકલતા પણ નથી, બરાબર? તો આ વસ્તુ એમાં પ્રશ્ન પૂછ્યો છે તો એ આપણે કહી શકાય નહીં. તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમાં આ વસ્તુ આવે નહીં. તો એટલા માટે 1, 2, 3 સાચા છે, જ્યારે ચોથું ખોટું છે. તો ખ્યાલ આવી ગયો. તો કઈ રીતે તમારે તૈયારી કરવી જોઈએ. જે લોકોએ ખાલી વીટો વાંચ્યા છે, ડિટેલમાં નહીં કર્યો, તો આ પ્રશ્ન નહીં એવડો એ લોકોને, કારણ કે એ આ 2 માં સલવાઈ ગયા છે કે આમાં કરવું શું, કારણ કે આમાં વિધાનમંડળ કર્યું ને એક્ઝામમાં કોઈ બુકમાં કોઈ વાંચ્યું જ ના હોય. ખ્યાલ આવ્યો તમને? તો હવે તને ફરજ બને છે કે કઈ રીતે આપણે પ્રિપેરેશન કરવી. ઓકે, હવે શું કીધું? ઓફ ધી અબોવ ફોર, ચારે ચાર વીટો છે. The President of India is vested with 3 absolute, એટલે પોતાનો પાવર છે 3 માં ઉપયોગ કરી શકે. 3 ક્યાં ક્યાં? એબ્સોલ્યુટ વીટો, અત્યાંતિક વીટો ગુજરાતીમાં આપણે કહી છીએ, સસ્પેન્શન વીટો નિલંબનકારી, અને પોકેટ વીટો જેને પોકેટ અથવા જેબી વીટો તરીકે પણ ઓળખવામાં આવે છે. There is no qualified veto, એટલે આમાં ભારતીય બંધારણ અનુસાર ક્વોલિફાઈડ વીટો એવું કાંઈ કીધેલું જ નથી.
there is no qualified veto in the case of Indian president. It is possessed by શું કીધું છે? It is possessed by the American president. એટલે આ અમેરિકન પ્રોસેસ સોરી અમેરિકન રાષ્ટ્રપતિ છે એમને જ મળે છે, એની પાસે જ છે. બાકીના 3 વીટો છે ભારતના રાષ્ટ્રપતિ છે એ એનો ઉપયોગ કરી શકે. તો આ વીટો વિશે આજે અત્યારે થોડીક ચર્ચા કરી લઈ. એબ્સોલ્યુટ વીટો અથવા તો અત્યંતિક વીટો. હવે આ શું કહેવા માંગે છે જુઓ તો કે ઇટ રિફર્સ ટુ ધ પાવર ઓફ પ્રેસિડેન્ટ ટુ વિથહોલ્ડ હિઝ એસેન, એટલે મુલતવી રાખી શકે છે એની મંજૂરીને. ટુ એ બિલ પાસ બાય ધ પાર્લામેન્ટ, પાર્લામેન્ટે જે બિલ પસાર કર્યું છે તેને અટકાવી શકે છે અથવા મંજૂરી આપે છે. ધ બિલ ધેન એન્ડ્સ એન્ડ ડઝ નોટ બીકમ એન એક્ટ. જો મંજૂરી નહીં આપે તો એ કાયદો બનશે નહીં. યુઝ્યુઅલી ધીસ વીટો ઇઝ એક્સરસાઇઝડ ઇન ધ ફોલોઇંગ 2 કેસ, એટલે 2 પ્રકારના કેસમાં જ આ વીટોનો ઉપયોગ થઈ શકે છે. ક્યાં ક્યાં? તો કે વિથ રિસ્પેક્ટ ટુ પ્રાઇવેટ મેમ્બર બિલ કે જે શું કહેવાય સંસદના સભ્ય દ્વારા પારિત કરવામાં આવેલું હોય અથવા એને બિલ રજૂ કર્યું હોય. ઇટ મીન્સ બિલ્સ introduced by any member of parliament who is not a minister. બરાબર? કોઈ પણ મંત્રી દ્વારા રજૂ નથી કરવામાં આવ્યું પણ કોઈ પણ સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું. સેકન્ડ તો કે વિથ રિસ્પેક્ટ ટુ ધ ગવર્નમેન્ટ બિલ, કે સરકારી બિલ છે, જે કોઈ પણ સરકારી બિલ એટલા માટે કહેવાય છે કે ભારત સરકારના કોઈ પણ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. when the cabinet resign, કે કેબિનેટે શું કરેલું હોય? રાજીનામું આપેલું હોય. કઈ રીતે? તો કે આફ્ટર ધ પેસેજ ઓફ ધ બિલ બટ બિફોર ધ અસેન્ટ બાય ધ પ્રેસિડેન્ટ. આ વસ્તુ બિલ પસાર થઈ ગયું પરંતુ હજી રાષ્ટ્રપતિનું શું છે મંજૂરી બાકી છે. એન્ડ ધ ન્યૂ કેબિનેટ એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ નોટ ટુ ગીવ હિઝ એસેન્ટ ટુ સચ બિલ. એટલે નવી જે કેબિનેટ આવે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે કે તમે આમાં સહી કરો નહીં. તો આ 2 પ્રકારના કેસમાં જ શું છે એબ્સોલ્યુટ વીટોનો રાષ્ટ્રપતિ ઉપયોગ કરી શકે છે. હવે ઉદાહરણ તરીકે આવી ઘટના બની ગઈ છે. કઈ? તો 1954 પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ withheld his assent to the પેપ્સુ છે પંજાબ પૂરતું સીમિત છે. પેપ્સુ એપ્રોપ્રિએશન બિલ. આ બિલ શું કહેવા માંગે જોઈ લ્યો. The bill was passed by the parliament when the president rule was in operation in the state of Pepsu. પંજાબ રાજ્યનું નામ હતું એવા સમયે, પંજાબ રાજ્ય નામકરણ નહોતું થયેલું. But when the bill was presented to the president for his assent, the president rule was revoked. બરાબર? ત્યાર પછી આવીને ઘટના ક્યારે બની? 1991 પ્રેસિડેન્ટ આર રામાસ્વામી withheld his assent to the salary, allowance and pension of the member of parliament amendment bill, and this bill was passed by the parliament but without obtaining the previous recommendation of the president. એટલે આમાં પણ એને ઉપયોગ કરેલો છે એબ્સોલ્યુટ બિલનો, અત્યંતિક વીટોનો. જ્યાર પછીની આપણે વીટોની વાત કરીએ, એક વસ્તુ ચર્ચા કરી લઈ. એબ્સોલ્યુટ વીટો હમણાં આપણે જોયું. એબ્સોલ્યુટ વીટો છે બ્રિટનના બંધારણથી પ્રભાવિત છે, જે આમાં નથી બતાવેલું પણ યાદ રાખજો બ્રિટનના બંધારણથી પ્રભાવિત છે. સસ્પેન્શન વીટો, ધ પ્રેસિડેન્ટ એક્સરસાઇઝ ધીસ વીટો when he return એટલે આને તમારે સાવ સિમ્પલમાં યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ કોઈ પણ બિલને પુનઃ વિચારણા માટે મોકલતા હોય તો એ એક જ બિલ હોય છે. કયો એક જ વીટા અંતર્ગત? તો કે એ છે નિલંબનકારી વીટો અથવા તો સસ્પેન્શન વીટો. પણ એક વસ્તુ યાદ રાખવી, કયા બિલમાં રાષ્ટ્રપતિ પોતાનો ઉપયોગ ના કરી શકે તો એ છે નાણાં બિલ. બરાબર? કારણ કે એ પોતાની પૂર્વ મંજૂરીથી જ રજૂ થતું હોય છે. Now this, however, if the bill is passed again by the parliament with or without amendment and again presented to the president, so it is obligatory for the president to give his assent to the bill. એટલે રાષ્ટ્રપતિ એવા કોઈ પણ સમયે આ બિલને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. Now this means that the presidential veto is overridden
બાય અ રીપેસેજ ઓફ ધ બિલ, મીન્સ કે પોતાની મંજૂરી નથી તેમ છતાં એને સંમતિ આપવી પડે, ઓફ ધ બિલ બાય ધ સેમ ઓર્ડિનરી મેજોરિટી, સામાન્ય બહુમતીથી પણ આનો મતલબ શું થાય, એન્ડ નોટ એ હાયર મેજોરિટી એઝ રિક્વાયર્ડ ઇન યુએસએ. એટલે યુએસએ ના બંધારણમાં જેમ આમાં પૂર્ણ બહુમતી જોઈએ એવી રીતે અહીંયા સાદી બહુમતીથી પણ પસાર થઈ છે. નાઉ as mentioned earlier, the president does not possess this veto in the case of money bill. આપણે નાણાં બિલની વાત કરી ગયા છે. The president can either give his assent to a bill, money bill or withhold. કાં તો નાણાં બિલને માન્યતા આપી દે છે, કાં માન્યતા નથી આપતા. બે જ વસ્તુ કરી શકે, પણ ત્રીજી વસ્તુ ના કરી શકે. શું? પુનઃ વિચારણા માટે ના મોકલી શકે. ખાસ યાદ રાખજો. ઓકે, નંબર 3, ત્રીજો નંબર છે પોકેટ વીટો, જેના અંતર્ગત રાષ્ટ્રપતિ છે કોઈ પણ કાર્યવાહી નથી કરતા. ઇન ધ વોટ ઇઝ ધ મિનિંગ? કે ના તો એને અનુમતિ આપે, ના તો પુનઃ વિચારણા માટે મોકલે, ના તો કોઈ પણ રીતે એની ઉપર કાર્યવાહી કરે, અને અબાધિત સમય માટે પોતાની પાસે રાખી મૂકે, જેને કહેવાય પોકેટ વીટો, ખીચામાં મૂકી દે. હવે જુઓ, ઇન ધીસ કેસ ધ પ્રેસિડેન્ટ નીધર રેટિફાઈઝ નોર રિજેક્ટ, કા અનુમતિ નથી આપતા અને એને રિજેક્ટ પણ નથી કરતા, નોર રિટર્ન ટુ ધ બિલ, પુનઃ વિચારણા માટે મોકલતા પણ નથી, બટ સિમ્પલી કીપ્સ ધ બિલ પેન્ડિંગ ફોર એન ઇનડેફિનેટ પીરિયડ, અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખી મૂકે છે. ધીસ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ નોટ ટુ ટેક એની એક્શન, એટલે કાંઈ પણ કાર્યવાહી કરતા નથી, either positive or negative, હકારાત્મક કે સકારાત્મક. On the bill is known as the pocket veto. Now, the president can exercise this veto power as the constitutional does not prescribe any time limit. એટલે આમાં સમય નક્કી નથી કર્યો કે પ્રેસિડેન્ટે, આપણા રાષ્ટ્રપતિએ આમાં 6 મહિના કે વર્ષ દિવસમાં સહી કરી જોઈએ. Now, within which he has to take the decision with respect to a bill presented to him for his assent. એટલે એની મંજૂરી માટે કોઈ પણ બિલ ગયું હોય તો એને પારિત કરવું જોઈએ, પણ એ કરતા નથી. અને આ છે આપણે અમેરિકાના બંધારણથી પ્રભાવિત થઈને લીધેલું છે. જ્યારે સસ્પેન્શન વીટો છે એ ફ્રાન્સના બંધારણથી પ્રભાવિત થઈને આપણે સસ્પેન્શન વીટો બોરો કરેલો છે. જ્યારે પોકેટ વીટો અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે. પણ અમેરિકામાં શું છે, ઓન ધ અધર હેન્ડ ધ પ્રેસિડેન્ટ હેઝ ટુ રિટર્ન ધ બિલ ફોર વિકાસે વિધિન 10 days. જ્યારે એ 10 દિવસમાં યુએસના રાષ્ટ્રપતિ મોકલી આપે છે. તો આ વસ્તુ એક યાદ રાખજો. કઈ બાબતમાં? પોકેટ વીટોની બાબતમાં. હવે એક ઉદાહરણ તરીકે કહું છું. 1986માં આપણે હમણાં જોયું હતું જ્ઞાની જેલસી, પ્રેસિડેન્ટ જ્ઞાની જેલસી exercised the pocket veto with respect to the ક્યુ બિલ આવી ગયું? તો કે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એમેન્ડમેન્ટ બિલ, ભારતીય ડાક અધિનિયમ માટેનું એક બિલ હતું. The bill passed by the Rajiv Gandhi government but imposed restriction on the freedom of press and hence was widely criticized. આની ઘણી ટીકા કરવામાં આવેલી હતી. એટલા માટે એને after 3 years 1989 the next president કોણ? તો કે આર વેંકટરામન sent the bill back for the reconsideration. એટલે એને શું કરેલું? પુનઃ વિચારણા માટે મોકલેલું. પરંતુ ન્યૂ નેશનલ ફ્રન્ટ ગવર્મેન્ટ ડિસાઇડેડ ટુ ડ્રોપ ધ બિલ. એટલે જે આ નવી ગવર્મેન્ટ આવેલી હતી 1989માં, એને શું કરેલું છે? આ આઈડિયા ડ્રોપ કરી દીધો અને આ બિલને સમાપ્ત કરી દીધું. નાઉ it should be noted here that the president has no veto power in respect of a constitutional amendment bill. આ ખાસ યાદ રાખજો, કોઈ પણ બુકમાં તમને જોવા નહીં મળે. It should be noted here that the president has no veto power. કેની બાબતમાં? બંધારણીય સુધારાની વિધેયકની બાબત. અને આના બાબતમાં એક સુધારો થઈ ગયો. કયો? The 24th Constitutional Amendment Act 1971 made it obligatory for the president to give his assent to a constitutional amendment bill. એ બાબતે એને સત્તા આપવામાં આવેલી રાષ્ટ્રપતિને, અનુમતિ આપવાની બાબતમાં. હવે જોઈ લી ગુજરાતીમાં.
રાષ્ટ્રપતિની વટહુકમની સત્તા, રાષ્ટ્રપતિ વટહુકમ એટલે 123 મુજબ સમજવું, અનુચ્છેદ 123 મુજબ, અને એ પણ આપણે જોઈ લઈએ 123. યસ, રાષ્ટ્રપતિની ધારા કઈ સત્તા, જેને વટહુકમ કહેવાય છે, કે ક્યારે લાગુ પાડી શકાય? તો કે સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા. હવે એ જ જોઈશે આપણે. તો કે રાષ્ટ્રપતિ ખરડા પર સહી કરતા કાયદો બની જાય છે અને 6 મહિનામાં સંસદના બંને ગૃહમાં ખરડો પસાર કરવો જરૂરી છે. જ્યારે સંસદનું સત્ર મળ્યા પશ્ચાત માત્ર 6 અઠવાડિયામાં બંને ગૃહમાં ખરડો પસાર કરવો જરૂરી બને છે. પરંતુ જો ખરડો સંસદના બંને ગૃહમાંથી પસાર ન થાય તો અમલી બનેલા કાયદાની અસર પૂર્ણ જણાશે, એટલે કે આ કાયદો સમાપ્ત થઈ જાય. ઉદાહરણ તરીકે તમે માની લો આપણે ત્રિપલ તલાકનો જે સરકારે 2 વખત વટહુકમ લઈ લીધી અને પછી ત્રીજી વખત મેં કાયદો બનાવ્યો, તો માની લ્યો કે કાયદો ના બને તો એની અસર પૂર્ણ કરવામાં આવે. યસ, રાષ્ટ્રપતિ માફી આપવા છતાં કાલે જ હશે, અત્યારે ખાલી આ વટહુકમ જ જોઈ લી. સંસદના બંને ગૃહનું સત્ર ચાલુ ના હોય એવા કોઈ પણ સમયે રાષ્ટ્રપતિને ખાતરી થાય કે તાત્કાલિક પગલાં લેવાનું પોતાને માટે જરૂરી જણાય એવા સંજોગો છે, તો તેઓ સંજોગોમાં પોતાના આવશ્યક જણાય તો વટહુકમ પ્રસિદ્ધ કરી શકે છે. પણ આ વટહુકમ પ્રસિદ્ધ કરે છે મંત્રીમંડળ અને વડાપ્રધાનની ભલામણથી જ કરે છે. અને આ અનુચ્છેદ હેઠળ પ્રસિદ્ધ થયેલા વટહુકમને સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અમલ રહેશે, પરંતુ સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવો જોઈએ અને સંસદ ફરી મળે એ તારીખથી કેટલા, તો કે 6 અઠવાડિયામાં પૂરો થઈ અથવા મુદત પૂરી થઈ એ પહેલા આ ગૃહોની તેને અનુમતિ આપતો ઠરાવ પસાર કરે તો તેને અમલમાં અથવા તો એને શું કહેવાય, કાયદા તરીકે લાગુ પડી શકાય. રાષ્ટ્રપતિ છે આ વટહુકમને કોઈ પણ સમય પાછો ખેંચી શકે છે. સ્પષ્ટીકરણ જોઈ લો. સંસદના ગૃહોને જુદી જુદી તારીખોએ ફરી મળવા જણાવવામાં આવે તો 6 અઠવાડિયાની મુદતની ગણતરી કરી તે તારીખથી માંડી એને પસાર કરવો જોઈએ. અને સંવિધાન હેઠળ સંસદને જેના માટે અધિનિયમ કરવાની સત્તા ન હોય એવી જોગવાઈ કરતો અનુચ્છેદ હેઠળ વટહુકમ કરવામાં આવે તો તેટલે હશે એને રદબાતલ પણ કરી શકાય. એટલે 6 અઠવાડિયામાં એને મંજૂરી મળવી જોઈએ અને કુલ સમયગાળા 6 મહિનાની અંદર એને પારિત કરવો પડે. બરાબર, તો આજના લેક્ચરમાં આટલું રાખી છીએ. કાલે આપણે થોડુંક આગળ વધશું. બરાબર, તો આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો છો. રેડી? ચાલો, જય હિન્દ, જય ભારત.